ખાસ કરીને 16 તારીખે મતદાન કરવા જાઓ ત્યારે એક પણ મતદાન પર આગાવાટો ન થાય, કોઈ અપક્ષ વાળા જીતવા નથી, કોંગ્રેસના કોઈ ઉમેદવાર જીતવાના નથી, ખોટો મત મંગાતા નહીં, ક્યાંય હરીફમાં નથી, ક્યાંય આપણે પંચાયત ઘણા કહેવાયેલા હોય, પણ આ મત ક્યારે ખબર નહીં પડે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જેતપુર નગરપાલિકામાં ખાતું કરે એવો બહારના એરિયામાંથી ગોતીને ઉમેદવાર રાખ્યા છે. આ વિસ્તારના ઉમેદવારો ત્યારે આપને વિનંતી કરી હતી, અમે આ વિસ્તારના કામ કરવા માટે ક્યાંય ઓછી મારી નથી રહી. મારી સાથે અંબાભાઈ કોઈ છે કામ કરવા માટે દેવભાઈને તમે ઓળખો છો અને મેં પણ આ વિસ્તાર માટે કોઈ જાતિ જોયા વગર આ વિસ્તારના કામ કર્યા. પ્રસંગોમાં આજે વૃદ્ધના પ્રસંગોમાં ઉભા હોય, મુસ્લિમ સમાજના ધાર્મિક પ્રસંગો હોય ત્યાં પણ અમારી કાયમી હાજરી હોય છે. ત્યારે આ 16 તારીખે ખાસ કરીને વિનંતી કરું છું, મારી હાથ જોડીને વિનંતી કરું છું કે ભાજપના 4 ઉમેદવારોને મત આપી ક્યાંય આડાવડો મત ન થાય, એક વેરમત આગળ થાય એવું ક્યાંય ન થાય એવી ખાસ વિનંતી સાથે હું વિનંતી કરું છું. વધુ મતદાન એક પણ આપણું બાકી ન રહે એવી ખાસ હવે આપણા ઉમેદવાર મમનભાઈ હવે આપણા ભારત માતા કી જય, ભારત માતા કી જય. આજની વોર્ડ નંબર 3 ની સમસ્ત મુસ્લિમ સમાજની મીટિંગમાં ખાસ કચ્છથી આવેલ કચ્છના રાપરના પૂર્વ ધારાસભ્ય અને આપણા જેતપુર વિસ્તારના નિરીક્ષક, ભારતીય જનતા પાર્ટીમાંથી નિરીક્ષકની નિમણૂક થયેલી છે તેવા ભાઈ શ્રી ભગવતભાઈ મહેતા, જેતપુર શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી રાહુલભાઈ આસનાની, પૂર્વ સદસ્ય તથા અમારા વડીલ શ્રી બાબાઈ કેસી તથા વોર્ડ નંબર 3 ના 4 ઉમેદવારો તથા નાગરિકના સમસ્ત આગેવાનો, ભાઈઓ તથા યુવાન મિત્રો. આ વિસ્તાર મારાથી બધા પરિચિત છે. બધા વોર્ડ નંબર 3 માં અમે અને અબાભાઈ 10 વર્ષ, મારા મધર ને મારા મમ્મીને 15 વર્ષ થયા. આ છોકરીનો અમારે બરાબર એટલે સમસ્ત મુસ્લિમ સમાજ અમારાથી પરિચિત છે. કોઈ ક્યાંય પણ મૂંઝાવાની જરૂર નથી. હું વિશ્વાસ આપું છું કે તમારા માટે સમસ્ત મુસ્લિમ સમાજ માટે આપણે ખુશીની વાત છે કે જેતપુર નવાગઢ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમ સમાજને 2 ટિકિટ આપી 44 માં. એમાંના આપણા વોર્ડના અબાભાઈના દીકરા મામુદભાઈ છે આપણી સાથે, એવી રીતે વિસીભાઈ છે, મારા નાના ભાઈના ઘરના છે, એવી રીતે આપણે ભાજપના સામા કાંઠે દીધી બક્ષીપતની સીટ છે લેડીઝની, આપણે
મયુરભાઈ ઉપાધ્યાય, મયુરભાઈના વાઇફ છે. હવે એક વ્યક્તિ આપણે 4 મત દેવાના હોય. મારે ખાસ તમને બધા ભાઈઓને તથા નવયુવાનોને સમજાવવા એટલા પડે કે આપણે લેડીઝને ખાસ સમજાવવા પડશે ઘરે કે મશીન હશે એમાં 4 કોમળ હશે. એક 2 નંબરની સામેનું કોમળ છે એની બાજુનું બટન દબાવવાનું છે. 3 નંબરની સામેનું કોમળ છે એનું પણ બાજુનું બટન દબાવવાનું છે. એવી જ રીતે 5 નંબર અને 6 નંબર એવી રીતે કુલ આપણે 4 કોમળની બાજુના બટન દબાવવાના છે અને નીચે ઓકે રજિસ્ટરનું પીળું બટન દબાવવાનું છે. એક વ્યક્તિએ 4 મત આપવાના છે. આપણે વોર્ડ નંબર 3 ની પેનલનો જંગી બહુમતીથી વિજય થાય અને અમારે પણ કામ કરાવવામાં અમારા નગરપાલિકાના પ્રમુખ શહેરના અધ્યક્ષ પાસે અમારે વધારે અપેક્ષા હોય એટલે આપણે જે પાછા ન પડી વધારે આપણા વિસ્તારના કામો લઈ આવી અમે ચાલે એટલે એ જવાબદારી સમસ્ત યુવાન મિત્રો અને વડીલોની છે. કોઈ પણ વ્યક્તિએ સિંગલ મત આપવાનો નથી. એક વ્યક્તિએ 4 મત આપવાના છે એટલે પેનલ ટુ પેનલ મતદાન કરી અમારી પેનલને જંગી બહુમતીથી જીતાડો એવી મારી નમ્ર વિનંતી છે. બસ આભાર. ભારત માતા કી જય. બાળકોને બધા અંદર આવી જાઓ. અંદર આગળ રસ્તો કરી દેજો. અંદર આવી જાઓ. આવી જાઓ રસ્તો બહાર આવી જાઓ. આવી જાઓ. હા ભાઈ નો ઘરનો ડાયરો લે પાછા મતદાન છે પેલા મહેનત કરીને બધાને મત આપવાના છે 4 ને કોઈ સિંગલ કરે નહીં. આપણી વિનંતીને કહું છું કે 4 ઉમેદવાર જીતવા જોઈએ. બરાબર છે? હા ચાલો. આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ ગઢાને વિનંતી કે સૌને નમસ્કાર. જેતપુર મુકામે સુન્ની મુસ્લિમ સમાજના સૌ ભાઈઓની વચ્ચે ચૂંટણી સંદર્ભે અપીલ કરવા માટે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવ્યા છે. આપણે સૌની વચ્ચે અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, વેપારી, યુવાન અને પડતાળો સ્વભાવ દરેકની સાથે મળી જાય એવા ભાઈ શ્રી રાહુલભાઈ 4 ઉમેદવારો જે પ્રકારે હું 3 દિવસથી આવ્યો છું અને આ 3 નંબરના ઉમેદવારો વિશે મારી સામે આવે છે. ખૂબ મહેનતુ અને પોતાના વિસ્તાર માટે મહત્વના સંકલ્પ સાથે કામ કરતા 4 ઉમેદવારશ્રીઓ, જમાતના પ્રમુખશ્રી અને આપ સૌ મુસ્લિમ સમાજના ભાઈઓ અને યુવાનો, તમે પણ લઘુમતી છો અને હું પણ લઘુમતી છું. હું જૈન છું. જૈન પણ લઘુમતીમાં આવે છે. અને કચ્છથી આવું છું. કચ્છની અંદર કોમી એકતા માટે કચ્છની ઉદાહરણો અપાય છે.
હિન્દુ અને મુસ્લિમો એક સાથે ભાઈચારાની જેમ વર્ષોથી કચ્છની અંદર કામ કરે છે. અહીં આવ્યો ત્યારે મેં બોર્ડ વાંચ્યું, ઝાલાવાડિયા ઘાંચી જમાત જેતપુર, અને મને યાદ આવ્યું મારા ગામના વર્ષો પહેલા, મારું ગામ છે રાપર તાલુકાનું બેલા, અને બેલાના એક ઘાંચી પરિવાર એ વર્ષો સુધી જેતપુરની અંદર રહેતા હતા. એટલે મને એ સંબંધ એ યાદ આવે. 3 દિવસથી જેતપુરમાં અલગ અલગ વોર્ડોમાં ફરી રહ્યો છું. અલગ અલગ વોર્ડોમાં પ્રચાર અર્થે જવાનું પણ થયું છે. પણ અહીં પણ કચ્છ જેવું જ વાતાવરણ છે. બધા એક સાથે હળીમળીને રહે છે. વેપારની અંદર, ધંધા રોજગારની અંદર. અને આજે બિલકુલ સાંકળી એક બજાર છે, એમાં ગયો તો એક બાજુ મસ્જિદ છે અને સામે જૈનનું દેરાસર છે. એટલે એ બધી વસ્તુઓ જ્યારે વિશ્વાસનું વાતાવરણ હોય ને ત્યારે થઈ શકતી હોય છે. આમ પણ અત્યારે જે માહોલ છે એની અંદર મુસ્લિમ સમાજને વિશેષ કરીને હું થોડું ખુલીને બોલવા વાળો માણસ છું. ભ્રમિત કરવાનું કામ ચાલે છે. સોચી સમજી ચાલ સાથે મુસ્લિમ સમાજને ભાજપથી વિમુખ રાખવા માટેનો કોંગ્રેસે વર્ષોથી પ્રયાસ કર્યો છે. વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. એના માટે બજેટમાં પ્રાવધાન કરવું જોઈએ, એ નથી કર્યું. પણ વિશેષ કરીને કોંગ્રેસ પાર્ટીએ સતત એવો દેખાવ રાખ્યો છે કે અમે મુસ્લિમોના મસીહા છીએ. પણ ખરા અર્થમાં મારે 2-3 ઉદાહરણ ખાલી આપવા છે. નરેન્દ્ર મોદીનું શાસન 2014માં દેશમાં આવ્યું ત્યારથી નરેન્દ્રભાઈની એક કલ્પના છે કે આ દેશની તિજોરી ઉપર દેશના તમામ નાગરિકોનો સમાન અધિકાર છે. હું ઘણી બધી વાતોમાં નથી જવા માંગતો, પણ તમે બધાએ અનુભવ કર્યો છે એ વાત જ કહેવા માંગુ છું. માની લો કે કોરોનાનો સમય આવ્યો, કોઈ પણ સરકારી યોજના હોય, મકાન બનાવવાની વાત હોય, ટોયલેટ આપવાની વાત હોય, ખેડૂતોને સહાય આપવાની વાત હોય, 108 ની અંદર સેવા આપવાની વાત હોય કે આરોગ્યનું કાર્ડ હોય, એક પણ બાબતની અંદર હું ઓપનલી કહી શકું, ઉત્તર પ્રદેશમાં પણ હું ગયો છું, બંગાળમાં પણ ગયો છું, અને બધી જગ્યાએ મેં આ પ્રશ્ન પૂછ્યો છે. આખા દેશની અંદર એક પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ યોજનાની અંદર ભેદભાવ રાખવામાં આવતો નથી. હું તમને પણ પૂછું છું, કોઈ યોજનાની અંદર તમે મા વાત્સલ્યનું કાર્ડ લઈને જાઓ, 5 લાખ રૂપિયા સુધીની, ગુજરાતમાં 10 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી છે. ગરીબ પરિવારોને અનાજ દર મહિને રાશન ફ્રી આપવામાં આવે છે. મકાનો દરેક માટે ઓનલાઈન છે. સરકારી નોકરીની અંદર પણ કોઈ પણને પીએસઆઈ થવું હોય કે ફોરેસ્ટમાં જવું હોય કે દોડની અંદર આગળ નીકળી શકે, કોઈ લાગવક નહીં. દરેકના બૂથની અંદર ચિપ મૂકવામાં આવે છે અને કમ્પ્યુટર નક્કી કરે છે કે કેટલી સેકન્ડમાં કોણ આવ્યો. એટલે આ દેશની અંદર સમાનતા સાથે સરકારી યોજનાઓનો અમલીકરણ અગર આ 75 વર્ષની અંદર થયું હોય તો પાછલા 10 વર્ષની અંદર એ અમલીકરણ થયું. તમને એમ લાગતું હોય કે મારી વાત સાચી છે તો એક વખત તાળી પાડી અને એને સમજવા. કેમ છતાં આ દેશની અંદર હિન્દુ મુસ્લિમ વચ્ચે અલગતાવાદ કરીને આ ચોક્કસપણે અમે વિના સંકોચે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ સનાતનના વિચારોની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીયતાના વિચારોની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી તમામને સાથે લઈને ચાલનારા વિચારોની પાર્ટી છે. કોઈ વાત છુપાવવા જેવી છે જ નહીં. સૌનો સાથ, સૌનો વિકાસ, દરેકનો આ દેશની તિજોરી ઉપર, આ દેશની યોજનાઓ ઉપર, દેશની અંદર આવેલા બજેટની અંદર દરેકનો સમાન અધિકાર હોય એવી વાત માત્ર નથી કરી, પરંતુ એ પ્રકારનું જીવીને, એ પ્રકારની સત્તા ભોગવીને ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષની અંદર સાબિત કર્યું છે. હું કચ્છની અંદર છું એટલે મારી પાસે કચ્છના જ આંકડા હોય. ભુજ તાલુકાના અંદર 1200 મકાનો છેલ્લા 3 વર્ષની અંદર મંજૂર કર્યા. એ 1200 માંથી 750 મકાનો અમારા બન્ની અને પશ્ચિમના મુસ્લિમ ભાઈઓના એનો અધિકાર હતો. એમને ફોર્મ ભર્યા હતા, એમની જરૂરિયાત હતી, એમની પાસે મકાનો નહોતા, એટલે 1200 માંથી 750 મકાનો મુસ્લિમ સમાજના અમારા ભાઈઓના મંજૂર કર્યા. આજે નરેન્દ્ર મોદી સાહેબનો મુસ્લિમ પરિવારો સાથે સીધો સંપર્ક છે. અમારા કચ્છની અંદર અત્યારે રણોત્સવ ચાલે છે. મોદી સાહેબ આવ્યા ત્યારથી એ બન્ની અને પશ્ચિમ વિસ્તાર આખો મુસ્લિમ સમાજનો વિસ્તાર છે. ત્યાંના એક ધોરડો ગામના મિયા હુસેન, આજે મિયા હુસેનને દેશના પ્રધાનમંત્રી મેં નજરે જોયેલી વાત કરું, કોઈ સાંભળેલી વાત નથી કરતો.
દેશના પ્રધાનમંત્રી ધોળાવીરામાં ઉતરે, હેલિકોપ્ટરમાં ઉતરી અને સૌથી પહેલા મિયા હુસેનને મળે એટલું નહીં, મિયા હુસેનની દીકરીનું દીકરાનું નામ લઈને પૂછે કે ગયા વર્ષે 12માં હતી, શું રિઝલ્ટ આવ્યું અને હવે ડોક્ટર તરીકે આગળ વધે છે કે નહીં. એટલે આ પ્રકારનો ગૌરવો, આ પ્રકારનો સંપર્ક, આ પ્રકારની લાગણી અને અમારા બંને પછમના મુસ્લિમ સમાજના ભાઈઓ એ રણોત્સવના કારણે આજે એમની અંદર આર્થિક રીતે ખૂબ સમૃદ્ધિ આવી છે. આ પ્રકારે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગરનું અગર શાસન અગર કોઈ કામ કરતું હોય તો હું ગૌરવ સાથે કહી શકું, હું દાવા સાથે કહી શકું કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકાર જે છે એને તમામ સમાજને યોજનાઓની અંદર પૂરેપૂરો સમાનતાથી લાભ મળે એ પ્રકારનું કામ કર્યું છે. આજે 3 દિવસની પાર્ટીએ આમ તો મને ઘણા સમયથી જવાબદારી આપી હતી, પણ બીજી જગ્યાએ પણ જવાબદારી હતી એટલે હું 9 તારીખથી આવ્યો અને આવ્યા પછી બધા જ ઉમેદવારોને બધા જ વિસ્તારની અંદર જવાનું થતું હોય મેં જવાબદારી લીધી છે. અમારા મિત્ર તમારા ઉમેદવાર કુરેશી મહમદ એની જવાબદારી એને જીતાડવાની મેં લીધી છે અને એને જવાબદારી લીધી છે કે અમારા 3 એટલે આખી પેનલને જીતાડવાની જવાબદારી તમારા પર છે. આ વાત ભરોસાની છે. ભરોસો જે છે એ ભરોસો હંમેશા અકબંધ રહે એકબીજાનો, આ 4 ઉમેદવારોનો એકબીજાનો ભરોસો અકબંધ રહે એ પ્રકારનું કાર્ય તમે કરશો એવો મને વિશ્વાસ છે. અહીંયાથી જ્યારે મારાથી પહેલાના 2 વક્તાઓ વાત તમારી સમક્ષ કરી રહ્યા હતા, તમને સમજાવી રહ્યા હતા કે આ રીતે 4 મત રાખવાના છે, પછી પીળું બટન દબાવવાનું છે, ત્યારે હું મનમાં હસતો હતો. આખા દેશમાં સૌથી વધુ જાગૃત અગર કોઈ સમાજ હોય તો અમારો મુસ્લિમ સમાજ છે. એને શીખવવાની જરૂર ન હોય. આ મુસ્લિમ સમાજમાંથી 25 કાર્યકર્તા પેદા કરો આખા જેતપુરની અંદર, એ શીખવાડીને સમજાવીને આવશે. એટલી શક્તિ, કારણ કે એમને એ પ્રકારની કોઠાસૂઝ છે, એમને એ પ્રકારની સમજણ છે અને એમને એ પ્રકારનું માર્ગદર્શન છે. એટલે અમને સમજાવવાની જરૂર ન હોય, આમનું મન જીતવાની જરૂર હોય અને મન જીતવા માટે આજે જમાતના જગ્યાની અંદર, મુસ્લિમ સમાજના જગ્યાની અંદર ભાજપની કોઈ મીટિંગ થાય, ભાજપના કોઈ તોરણ બંધાય, આનાથી વધુ આનંદ શું હોય? મારો પાકો ભરોસો છે આ જ રીતે નરેન્દ્ર મોદીનું શાસન, આ જ રીતે સૌને સાથે લઈને ચાલવાનો સંકલ્પ, આ જ રીતે સરકારની તિજોરીમાંથી દરેકને માટે સહયોગ, તો આવનારા સમયની અંદર અહીંથી 25-50 કાર્યકર્તા અમારા જેવા કેસ નાખી અને ભારતીય જનતા પાર્ટીની ફોજમાં જોડાય તો દવાઈ ન પામજો. કારણ કે તમે બધા સમજો છો, તમે બધાએ જોયું છે કે આપણા બાજુમાં જ આપણો જ સાથીદાર, આપણો નાનો ભાઈ, આપણા સાથે જુદો પડેલો દેશ, એને પણ એટલા જ વર્ષ ત્યાં છે આઝાદીના, આપણને પણ એટલા જ વર્ષ ત્યાં છે. ત્યાંની હાલત શું છે, ત્યાંની સ્થિતિ શું છે અને આ દેશની અંદર સ્થિતિ શું છે એ મારે તમને સમજાવવાની આવશ્યકતા નથી. તમે બધા જ સમજદાર છો. સમજદારને ઇશારો કાપી હોય આ જેતપુરની અંદર જે પ્રકારનો ભાઈચારો છે, જેતપુરની અંદર જે પ્રકારની એકતા છે, જેતપુરની અંદર બધા જ સાથે મળીને જે પ્રકારે કાર્ય કરી રહ્યા છે. હમણાં કહી રહ્યા હતા, હું ચોક્કસપણે કહું કે કોંગ્રેસનું ખાતું અહીંયા તો આ તો નગરપાલિકા છે સાહેબ. દિલ્હીની અંદર 70 સીટની વિધાનસભા હતી, એની અંદર માત્ર 7 જણાની ડિપોઝિટ બચી છે. હવે એનું ભવિષ્ય શું છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી. સમજદાર સમય પ્રમાણે સમય વળી જાય એને સમજદાર કહેવાય. એટલે તમે બધા સમજદાર છો. તમને ફરીને એટલી જ અપેક્ષા કે રવિવારે તમારો અંતરાત્મા કે શાંતિથી પૂછજો. આ બધા એમ કીધું કે આમ કરજો, હું એમ કહું છું તમારા અંતરાત્માને પૂછજો, શાંતિથી વિચારજો અને તમને એમ લાગે કે જેતપુરનું હિત, તમારા 3 નંબરના વોર્ડનું હિત અને બધાનું હિત સેવા છે, તો એના પછી તમે જેને માનો છો એનો જે રણકોંદરથી જવાબ નીકળે એ પ્રકારે કામ કરજો. એટલી વિનંતી સાથે આજે તમને બધાને મળવાનો અવસર મળ્યો. કચ્છથી આવ્યો છું. તમે પણ કચ્છમાં ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય કે આવવા જવાનું થતું હોય તો વિના સંકોચે મારી ઓફિસે આવજો. માત્ર એટલું જ કહેજો કે ગાંધી જમાતની વાડીની અંદર આપણે મળ્યા હતા એટલે બધું તમારું કામ મારાથી બનતું કરી ચૂકવાનો પ્રયાસ કરીશ. ભારત માતા કી જય. આભાર પંકજભાઈ. હવે અત્યારે તો ગાડી મત લેવા છે હવે આપ શ્રી જે લોકો બધા પધાર્યા બધા સૌનો ખૂબ આભાર. એની મીટિંગ આપણે સમાપ્ત કરી. બરોબર.
કોઈ ફાયદો નથી. જ્ઞાતિ જાતિમાં જોવામાં ભાજપની નગરપાલિકામાં બોડી બનવાની છે. વધુમાં વધુ ભાજપના મેમ્બરો ચૂંટાય, આ વિસ્તારમાં પેનલ જીતે તો વધુમાં વધુ કામ કરવાની તાકાત અમારી પાસે રહે. જો કોઈ અપક્ષ જીતી જાય તો પાછું અમારે હાથ પર લગી દોડવું, કામ કરવાનું. અમે મયુરને તો કહી શકીએ કે ભાઈ તું અહીંયા લાઈટ તો કરાવી દે, અમારે બીજા કોને કહેવા જવું અમે ઉમેદવારમાં. એટલે વિચારીને એક પણ મત ક્યાંય આડાવડો રાખવામાં, પેનલ ટુ પેનલ મત 16 તારીખે વધુમાં વધુ મતદાન કરો. વધુમાં વધુ આ વિસ્તારમાંથી જે ભાજપને બધી ચૂંટણીઓમાં લીડ મળે છે એ લીડમાં અમને પણ સહકાર મળે અને એ લીડ જ ફરવે અને 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતે તો અમે પણ જયેશભાઈને કહી શકીએ કે સાહેબ અમારા 4 ઉમેદવાર જીતા છે. અમારા રોડ જે પ્રશ્નો છે, ડામર રોડ જે વિસ્તારમાં પાકો કર્યો, ભારત માતા કી જય. જયેશભાઈ આપણા લોકશાહીના ધારાસભ્ય આવ્યા છે, એમનું હાર્દિક સ્વાગત છે. ત્યારે અમે પણ એ રસ્તાઓની વાત લઈને કહી શકીએ અને જે છેવાડાનો ભાગ છે એની ભૂગર્ભ ગટર નું કામ ચાલુ થઈ ગયું હતું, પણ રેલવેની થોડીક અડચણ આવી. એના વખતે આપ્યું છે કે ટૂંક સમયમાં જયેશભાઈ ખાતરી આપી છે કે એ પણ મંજૂરી આવી જશે એટલે ચાલુ થઈ જશે. એટલે નીચલાવાળા વિસ્તારને જે કાયમ હોકરા જેવું થાય છે ને એ પણ નાબૂદ થઈ જશે. કાયમી માટે આ વિસ્તારના પ્રશ્નોમાં અમે કાયમ ઉભા રહ્યા છીએ અને કાયમ માટે ઉભા રહેવાના છીએ. એમાં કોઈ મનમેક નથી. હવે જંગી બહુમતીથી આપ શ્રી જીતાડો એવી નમ્ર અપીલ છે. 16 તારીખે 2, 3, 5 અને 6 23, 56 એટલે બધી 4 નંબરમાં 4 મત આપી રજીસ્ટર મતદાન દબાવી જંગી બહુમતી જીતાવો એવી મારી નમ્ર અપીલ છે. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર વિજીભાઈ. હવે આપણી વચ્ચે વોર્ડ નંબર 3 ની મીટિંગમાં ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી તથા આપણા લોકલાડીલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયા, ઉપપ્રમુખ સંજયભાઈ વેકરિયા, જેતપુર શહેર ભાજપના પ્રમુખ રાહુલભાઈ આસનાણી, દિનેશભાઈ ભુવા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા તથા પ્રવીણભાઈ નંદાણીયા તથા અમારા વોર્ડ નંબર 3 ની આખી અમારી 4 ની પેનલ, તેમનું તમામ તથા વોર્ડ નંબર 3 ના તમામ મતદાર ભાઈઓ. હવે હું જયંતિભાઈ રામોલિયાને દિનેશભાઈ ભુવાને ઉદ્બોધન કરવા નમ્ર અપીલ. ઘણા લાંબા સમય પછી બધાને આમાં કાંઠા વિસ્તારના તમને બધાને મળવાનો મોકો મળ્યો. આ વિસ્તાર વિઠ્ઠલભાઈ સંસદમાં આવ્યા એની પહેલા એટલો બધો પછાત અને લગભગ પ્રાથમિક સુવિધાઓથી એટલો બધો વંચિત હતો તેની કલ્પના ન કરી ગઈ. અમારા ગ્રામ્ય વિસ્તાર કરતા પણ ઘણી બધી ઓછી સુવિધાઓ હતી અને આપણા સદનસીબે વિઠ્ઠલભાઈ જેવો લોકનાયક આપણને સંસદમાં મળ્યા. એ પછીથી અહીંની ચૂંટણીઓમાં ચંદ્રેશભાઈ વિચીથી લઈ અને ઘણી બધી નગરપાલિકાઓની ચૂંટણી, ધારાસભાઓની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારની પ્રજાએ ભારતીય જનતા પાર્ટી અને આ ગ્રુપ સાથે વિશ્વાસનો સેતુ ઉભો કર્યો અને તમે એના પરિણામો જોઈ રહ્યા છો. પાણી, રોડ રસ્તાથી લઈ, લાઇટોથી લઈ બધું જ. ઘણું બધું કામ બાકી પણ છે.
પણ મારે તમને એક વાત તો કેવી જ છે, જે અમારા ગામડામાં કહેવત હોય જયેશભાઈ, કે મોસાળે જમણ ને માં પીરસનાર. મેહુલભાઈ, મયુરભાઈ ના બધા જે ચંદ્રેશભાઈ, ભાવતભાઈ બધા મિત્રો છે, એમાં ચંદ્રેશભાઈ વિથી વર્ષો ત્યાં વિઠ્ઠલભાઈ નું કાર્યાલય અંબારે, એટલે જયેશભાઈ નું પણ અંબારે. અને વિઠ્ઠલભાઈ ની હયાતી બાદ આપણા અત્યારના વર્તમાન સાંસદ મનસુખભાઈ માંડવિયા જે કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર છે, એનું પણ કાર્યાલય અંબારે છે. અને સૌરાષ્ટ્રને લાગે વળગે તેની આવતી આપણી પાસે જબરજસ્ત નેતા વિઠ્ઠલભાઈ મૂકીને ગયા એ જયેશભાઈ રાદડિયા છે, અને એની ટીમ આપણી સાથે છે. કદાચ ક્યાંય કોઈ ઉમેદવાર તમને એવું લાગે પાછો પડે છે, પણ તમારી પાસે ધારાસભ્ય, સંસદ સભ્ય અને મિનિસ્ટરનું કાર્યાલય બેઠું છે અહીંયા જેતપુર બસ સ્ટેન્ડની સામે, જે તમે વર્ષો ત્યાં જોવો છો. અને તમારા પ્રાણ પ્રશ્નો નહીં, પોતાના નાના નાના પ્રશ્નો માટે પણ એ કાર્યાલય સક્રિય છે. અમે એના પાયાના કાર્યકરો છીએ. ત્યારે આપણા આ બધા જે અર્ધ વિકસિત કે ઓછો વિકસિત એરિયા હોય એને ચોક્કસ રીતે સત્તામાં બેઠેલા અને સત્તા સાથે જોડાયેલા લોકો સાથે આપણો નાતો વધુ મજબૂત કરવાનો હોય. અને મોકો તમને મળ્યો છે આ નગરપાલિકાની ચૂંટણીમાં મિત્રો. કોઈ વાદ વિવાદમાં પડતા નહીં. તમારા વિસ્તાર માટે જરૂર પડે એવી ગ્રાન્ટ, જરૂર પડે એવું બજેટની ફાળવણી, જરૂર પડે એવી યોજનાઓ લઈ આવી અને કામ કરવા માટે તમે વિઠ્ઠલભાઈ થી લઈને જયેશભાઈ થી લઈને બધી જ ભારતીય જનતા પાર્ટીની એવી હસ્તીઓ અને એની કામગીરી તમે વર્ષો ત્યાં જોઈ રહ્યા છો. લાલભાઈ થી લઈને અમે બધા સક્ષમ છીએ તમારા વિસ્તાર. અને તમારાથી એ છે અમારા જમાઈ જેવા જયંતિલાલ નું કારખાનું, ત્યાં એનો લાભ લે તમારા કામ કરવામાં. એટલે મેં તમને પહેલા કીધું હતું કે મોસાળે જમણ ને માં પીરસનાર. પણ ક્યાંક આપણે જુદા જુદા જ્ઞાતિ જાતિ કે કોઈ ઓલા વાડામાં વેચાઈ જાવ ને તો પ્રશ્નો પાછળ ન્યાન્ય ઉભા રહે. આપણે તો બીજા વિકસિત એરિયા જે શહેરની અંદરના વચ્ચેના વિસ્તાર છે એના જયારે સ્પર્ધા કરવાની છે એનાથી સારા કામ કરાવવાના. અને માની લ્યો કે તમારી પાસે ચાર છૂટાઈને જ જવાના. હું તમને ચોખ્ખું કહું કે 44 સીટમાંથી 29 જેટલી લડવાઈ કોંગ્રેસ લડી રહી છે અને 15 આપ લડી રહી છે. હવે એમાંથી અડધી આવે એમ નથી. હું તો એમ કહું મને ખાતું નહીં ખુલે. આ તમે દિલ્હીનું જોયું ને, તમે દિલ્હીનું પરિણામ જોયું ને, આ જ સ્થિતિ અહીં થવાની છે. કારણ કે આ તો ગમે એવા માણસો આવીને બોલા મેટેટ દઈ દીધા. મને નથી લાગતું કે પાર્ટીએ કઈ કસાયેલા કાર્યકરો જોયા હોય, જ્ઞાતિ જાતિ એરિયાનું બેલેન્સ કર્યું હોય. વહી જોઈએ માલમાર ઉકેડે જતો તો અને આપણે મારી લીધું. આ બહુ સીધી વાત છે સંજયભાઈ. તમારું વારણ હોય મોનો નાનો ઓલો માણસ કામી લે એના જેવી વાત છે. એટલે એમાં દોરવાતા નહીં. કારણ કે તમારી વચ્ચે આ ટીમ અમે બધા છે જ. અને આ ચાર મિત્રો તો છે જ. આપણા એક વિસ્તારથી લોકો નથી ચૂંટાતા. ચારેય મિત્રો ઘણા બધા વિસ્તારમાંથી મત લે અને ચૂંટાવાના. અને નગરપાલિકામાં ચોક્કસ રીતે હું માનતો નથી બીજી કોઈ પાર્ટીનો એક પણ ઉમેદવાર આવીને ઉભો રહે અને ચૂંટાય. ત્યારે તમારે આપણે જયેશભાઈ આપણી નેતાગીરી પાલિકાથી પાર્લામેન્ટ સુધી પડી છે અને આપણે સાબિત કરવાનું છે કે અમારા આ વોર્ડ, અમારું આ બૂથ આમાં કાંઠેનું એ ભારતીય જનતા પાર્ટીને કાયમ સમર્પિત થયું છે વિઠ્ઠલભાઈ થી લઈને અત્યાર સુધી. અને આ નગરપાલિકામાં પણ અમે કોઈ વસ્તુ કોઈ વાદ વિવાદમાં જોડાયા વગર ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે. ત્યારે આપણે પાલિકાથી પાર્લામેન્ટ સુધીમાંથી જે કઈ લાભ લેવાનો હોય મિત્રો, જે કઈ આપણા વિસ્તારના વિકાસ માટે એ બધોય આપણો વિકાસ ફળીભૂત થાય અને આગેવાનો અને આપણે બધા મળી અને આ વિસ્તારનો વિકાસ શરૂ કરીએ છીએ. એ માટે આગામી જે તારીખે મતદાન છે આપણે, ત્યારે એ દિવસે એક દિવસ આપણે ક્યાંક શ્રમિક લોકો વધારે છે, બીજા લોકો છે, બધું ટાઈમ કાઢી
અને આપણે મતદાન કરી અને કરાવી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરીએ એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. આભાર દિનેશભાઈ. હવે આપણી વચ્ચે રાપરથી પૂર્વ ધારાસભ્ય તેમનું પણ પંકજભાઈ મહેતાનું પણ સ્વાગત કરીએ છીએ. હવે જેને આપણા વિસ્તાર માટે કાયમી અમે એક માંગ્યું છે તો દોઢું આપ્યું છે એવા આપણા લોક લાડીલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાને અનુરોધ કરું ઉદ્બોધન કરે. વોર્ડ નંબર 3 ના ભારતીય જનતા પાર્ટીના અમારા ચારેય ઉમેદવાર એના સમર્થનમાં આજની આ સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત સમય કારણ કે ઓછો છે, નામ નથી લેતો, મંચ ઉપર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો મહાનુભાવો, વોર્ડ નંબર 3 ના ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારશ્રીઓ અને ઉપસ્થિત આ વિસ્તારના સૌ વડીલો, યુવાન મિત્રો, જેતપુર નવાગઢ નગરપાલિકાની 16મી તારીખે ચૂંટણી માટે મતદાન થવાનું છે અને આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો એના સમર્થન માટે આજે સામાકાંઠા વિસ્તારની અંદર તમારી સૌ વચ્ચે આજે મતની અપીલ માટે ને મતની અપેક્ષા લઈને તમારી વચ્ચે આવ્યો છું. જ્યાં સુધી સામાકાંઠા વિસ્તારની વાત છે, વાતની શરૂઆત કરું પહેલા ભૂતકાળ અને ભૂતકાળની એ પરિસ્થિતિઓ જ્યારે હું 2009ની અંદર વિઠ્ઠલભાઈ પહેલી વખત સાંસદ બન્યા એટલે આજથી ગણો એટલે 16 વર્ષ પહેલાની પરિસ્થિતિ. એ મારે ઘટના યાદ કરવી પડે કે ત્યારે સામોકાંઠા આખો વિસ્તાર અને વિસ્તારની અંદર અહીંયા આવીએ તો આપણને એમ લાગે કે આ વિસ્તાર જેતપુરમાં આવે છે, નથી આવતો, કે એ પરિસ્થિતિનું નિર્માણ એ સમયની અંદર હતું. એના પર તમે સૌ સાક્ષી બન્યા છો. જેમ જેમ સમય જતો ગયો અને સમય જતા સામાકાંઠા વિસ્તારની અંદર મને ખ્યાલ હતો કે એવો વિસ્તાર આ છે, એવા લોકો રહે છે કે જે સવારથી લઈ અને મજૂરીએ જઈ કામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એવો કામ સાથે જોડાયેલો વધારે મેક્સિમમ શ્રમિક વર્ગ આ વિસ્તારની અંદર, આખા વિસ્તારની અંદર રહે છે. અને કીધું એટલે કાયમી માટે કહે છે કે 18 વર્ણ વિસ્તારમાં રહેતા હોય તો સામાકાંઠા આપણો વિસ્તાર છે. અને એટલા માટે જયારે રાજનીતિની અંદર પ્રયત્નો કર્યા, કારણ કે વિછી આવ્યા છે, અત્યારે મારો ઉમેદવાર છે મેહુલ ની બધા, આખું મારું કાર્યાલય 2009 થી વિછી અત્યારે અમારું સંભાળી રહ્યો છે. અને સ્વાભાવિક જે જગ્યા ઉપર નગરપાલિકાનો સભ્ય હોય, કાર્યાલય સંભાળતો હોય એટલે એની લાગણી હોય કે ભાઈ હું જે વિસ્તારની અંદર નગરપાલિકાનો સભ્ય છું ત્યાં વધારે સારા કામ થાય, એમાં સ્વાભાવિક 100% એની લાગણી હોય. અને કીધું કે રાજનીતિમાં સમય જતો ગયો, કામ કરતા ગયા, કીધું કે સમય એવો હતો કે જ્યાં સામાકાંઠા વિસ્તારની અંદર ઉભું રહેવું એ મુશ્કેલી હતી. અને ત્યારે મને ખ્યાલ છે પહેલો વહેલો સીસી રોડ આખો ફૂલવાડીથી લગાડી અને આખો બાયપાસનો પહેલો રોડ ત્યારે એ વખતે વિજયમંત્રી કહ્યું મને કે એક રોડની બીજી રોડની ગ્રાન્ટ તમે આપો, તો ત્યારે 80 લાખ રૂપિયાનો આખો રોડ પહેલો આપણે સ્ટાર્ટિંગ આપણે મને લાગે છે કે પહેલો વહેલો સામાકાંઠાની અંદર તેથી આપણે એને કરવામાં સફળતા મળી હતી. એક સમય તો કીધું મુશ્કેલી વાળો આખો સમય, મુશ્કેલી વાળો વિસ્તાર. અને ત્યાંથી શરૂઆત થઈ. પછી ધાબીનો પ્રશ્ન આવ્યો, ભાદરની ઉપરની બેઠી ધાબી, જેતપુર સાથે જવું હોય તો કાયમી એક ચોમાસું જાય, ભાદરની અંદર પુલ આવે એટલે તમારી ધાબી ગઈ, તમારું કનેક્શન કપાણું. અને તેથી મને ખ્યાલ છે કે આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા, હું સરકારમાં હતો, કાયમી માટે એક બ્રિજ જાય એટલે અમારે કાયમી માટે હાલવચારોનો પ્રશ્ન થાય એટલે કાયમી પ્રશ્ન આવે કે અહીંયા એક મોટા બ્રિજની જરૂર છે. અને પહેલો વહેલો જેતપુરની અંદર મોટો ઓવરબ્રિજ થયો હોય તો આપણે સામાકાંઠા વિસ્તારની બેઠી ધાબી ઉપર આપણે ત્યાં હયાત પુલ છે બનાવવામાં આપણને સફળતા મળી હતી. ભાઈ
કામની ગતિ આપી અને વિસ્તારની અંદર સારું કામ. આજે ઘણા કામ કરવાના બાકી પણ હશે, ઘણા રોડ રસ્તા આપણે કરવામાં સફળતા પણ મેળવી છે. આજે લિસ્ટ કરતા નથી ને હમણાં દિવસોની અંદર મેક્સિમમ રોડ રસ્તા સામાકાંઠા વિસ્તારના અંદરની જે કનેક્ટિવિટી ગલીઓ છે એના રોડ રસ્તા તમારા મંજૂર કરી દીધા છે. અને ટૂંકા ગાળાની અંદર કે સામાકાંઠા વિસ્તારમાં એક પણ વિસ્તાર એવો બાકી ગલી ન રહેવી જોઈએ કે જ્યાં સીસી રોડ ન હોય. એનું પણ આવનાર દિવસોમાં આયોજન અમે કરવા માટે જઈ રહ્યા છીએ. વાત આવી બીજી ભૂગર્ભ ગટરની, કે જ્યાં વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરનો પ્રશ્ન છે. કારણ કે આ વિસ્તારમાં લગભગ 2-3 વખત મારે આવવાનું થયું, એટલે ભૂગર્ભ ગટર ન હોય એટલે સ્વાભાવિક રીતે ગટરનો પાણી બહાર નીકળે. અને આખા જેતપુરની અંદર જ્યાં એવો વિસ્તાર બાકી હતો ત્યાં ફેઝ 2 ભૂગર્ભ ગટરના 35 કરોડ રૂપિયા મંજૂર કરી અને મેં 2 મહિના પહેલા એનું કામનું ખાતમુહૂર્ત પણ મેં ચાલુ કરાવી દીધું છે. અહીંયા તમારે પ્રશ્ન આવ્યો, મને વિશે વાત કહી હતી કે ભાઈ રેલવેના હિસાબે થોડું ભૂગર્ભનું કામ એટલું છે, ટૂંક સમયમાં સોલ્યુશન થઈ જાય. અને આખો જેતપુર નવાગઢ નગરપાલિકાનો વિસ્તાર એક પણ જગ્યાએ ભૂગર્ભ ગટરથી બાકી નથી, એના માટેનું પણ કામ ચાલુ થઈ ગયું છે. સામાકાંઠામાં થોડું અટકું છે અત્યારે, એ ટૂંકા ગાળાની અંદર આપણે એને શરૂ કરાવશું. એટલે જેતપુર નવાગઢ નગરપાલિકા આ એક વિસ્તાર નહીં પણ આખા વિસ્તારમાં ક્યાંય પણ ભૂગર્ભ ગટરથી જેતપુર બાકી ન રહી એના માટેની પણ અત્યારે કામગીરી એની ચાલુ થઈ ગઈ છે. સાથે સાથે કહેવાની વાત મારી એટલા માટે છે કે નગરપાલિકાની ચૂંટણી તો અનેક આવશે પૂરી થઈ. આજે 11 તારીખ થઈ ગઈ, 16 તારીખે આપણું મતદાન પૂરું થઈ જવાનું. મને ગૌરવ સામાકાંઠા વિસ્તાર ઉપર એટલા માટે છે કે એક સમય સામાકાંઠા વિસ્તારની અંદર એવો તો ભારતીય જનતા પાર્ટી માટે આ વિસ્તારની અંદર મત લેવા જવા, મત માંગવા, ત્યારે આ વિસ્તારની અંદર 10% પણ મત ન મળતા એ દિવસો પણ સામાકાંઠા વિસ્તારની અંદર. જે ગૌરવ ઉત્સવ વિસ્તારનું કે મારી છેલ્લે 2 ચૂંટણીનું મેં રિઝલ્ટ જોયું, 2017માં, છેલ્લે 2022માં હું ધારાસભ્ય બન્યો, હમણાં 2024ની મનસુખભાઈ માંડવિયાની ચૂંટણી ગઈ. અને બધી ચૂંટણીની અંદર સામાકાંઠા વિસ્તારે તમે અમારી અપેક્ષાથી પણ સારું પરિણામ આ બેઠેલા લોકોએ અહીંયા વિસ્તાર તમે અમને આપ્યું. એ પરિસ્થિતિનું નિર્માણ સામાકાંઠા વિસ્તારની અંદર થયું. અને મારા માટે કઈ ધારાસભ્ય તરીકે આ વિસ્તાર નવો નથી. અનેક વખત આ વિસ્તારની અંદર હું આવ્યો, 4 મહિનાથી કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ, આ વર્ષે નથી આવવાનું. બાકી નગર ગણપતિ ઉત્સવ હોય ને શરૂઆત હોય સામે કાંઠેથી કરતો રહેતી, તમારી લાઈનમાં ગણપતિની આરતી ઉતારતા જવાનું જેતપુર બાજુ હેલી જતો. એ પણ અહીંયા આપણે એક વિસ્તારની અંદર આવ્યા નથી. એટલા માટે કે ભાઈ નાનો વિસ્તાર છે, ગરીબ પરિવારની પરિસ્થિતિમાંથી રહેતા લોકો છે, અને એના માટે જેટલી મદદરૂપ અમારાથી થઈ શકે અહીંયા, કે જ્યાં તમે ધાર્મિક કામ માટે પણ અમારી પાસે અપેક્ષા લઈને આવો તો સ્વાભાવિક અમારી જવાબદારી છે તમને મદદરૂપ અમારે થવું જોઈએ. કામ કર્યા છે, કરશું. અને ધારાસભ્ય તરીકે દિનેશભાઈ વાત કરતા હતા કે નગરપાલિકાની ચૂંટણી હવે કોંગ્રેસ મોય તો 24-25 સીટ ઉપર લડે છે, પૂરા ઉમેદવાર તો 44 થયા નથી. અને 24 જીતી જાય ને તો એની સત્તા નગરપાલિકામાં બને. એટલે ત્યાં દિનેશભાઈ વાતું નહીં, ખાતું નથી ખુલવા દેવાના. કોંગ્રેસનું ખાતું 0 સીટ, 1 સીટ આખી નગરપાલિકામાં ક્યાંય આવતી નથી. જે કઈ 5-6 જગ્યાએ આવશે એ અપક્ષો આવવાના, બાકી 100% 35 થી 38 સીટો ભારતીય જનતા પાર્ટીની ફરી નગરપાલિકાની અંદર આવશે. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી જવાબદારી છે, હું અહીંયા છું, ક્યાંય મુશ્કેલી પડે ત્યારે તમારી વચ્ચે રહેવા માટે અમે બંધાયેલા છે, મારી જવાબદારી છે. અને ભૂતકાળની અંદર અનેક પ્રશ્નો એવા હતા કે જ્યાં મુશ્કેલીનો સમય આવે, તમારા ધારાસભ્યની અને નેતાની કિંમત ક્યાં થાય? મુશ્કેલીના સમય. કદાચ સારો પ્રસંગ હોય, બહાર હોય, ન આવી શકું ને તો કદાચ એનું મનદુખ ન હોય, પણ મુશ્કેલીનો સમય આવે. અને ત્યારે ખબર છે એક વખત ભૂતકાળની અંદર યાદ કરવું પડે, રેલવેનો પ્રશ્ન આવ્યો હતો મકાનોનો. એક રેલવે એટલે કોઈનો એક બેન હાડી બહાર ન રાખે, તેથી આપણે આવીને ઉભા રહેતા કે ભાઈ તમારે અમારા વિસ્તારમાં અડા નહીં, તમારે જ્યાં જવું ત્યાં આમ આગળ હેલા જજો. એ આપણો તમારો અમારો આપણો આ સંબંધ છે. અને અહીં વીછી બેઠો છે ને કહું છું મારી આખી ઓફિસ સંભાળે કઈ જવાબદારી છે ને, આખી સિટી વિસ્તારની આવે. 11 રોડમાંથી કામ લઈને આવે તો એની જવાબદારી આવે, કારણ કે ત્યાં મેં બેહાડ્યો કામ માટે. પણ આવે એટલે પેલું એની લાગણી ક્યાં હોય? એના વિસ્તારની હોય. ફૂલવાડી નામા કાંઠો આવે ને ત્યારે હું 10 મિનિટ માટે ઓફિસ આવ્યો હોય, મારે કામ હોય, નીકળી જવાનું હોય ને એટલે 40-50 જણા આવી જાય. જો એટલે બધા ફૂલવાડી નામા કાંઠો હોય. બધા આ લોકો મેં બોલાવી ક્યાંથી પ્રાણે ફોન કરી દે, સાહેબ આવી ગયા, આવી જાય કામ હોય. 100% એનો હક છે, કારણ કે જ્યાંથી નગરપાલિકાનો સભ્ય ગયો હોય તો એની લાગણી હોય ને કે ભાઈ મારા વિસ્તારનો આવે ને એક બાદ તો હવે મારી 2 રોડ ઓછા દાવ એટલે કીધી અહીંયા દેવા પડે, અમારે લાઇટ કોર્સ દેવાય પડે. પણ કીધું કે આ 4 ઉમેદવારો અમારા
અને એની ઉપર લાલભાઈ હોય કે અમે બેઠા છે ધારાસભ્ય તરીકે મારી જવાબદારી છે વ્યક્તિગત એક વોર્ડ શેરીમાં ઓળખું પણ 16મી તારીખે તમારી સૌ પાસે એક અપેક્ષા લઈને આવ્યો છું કે 4 મત ભારતીય જનતા પાર્ટી કમળના નિશાન ઉપર 4 મત આપવાના છે કે 4 મત આપી અને છેલ્લે રજીસ્ટ્રેશન બટન દબાવવાનું અને 4 ઉમેદવારને અમારા જંગી બહુમતથી વિજય બનાવો એટલી અપેક્ષા વિનંતી છે. 16 તારીખે ચૂંટણી પૂરી હમણાં થઈ જવાની ખબર નહીં પડે, કોને હાંજે જરૂર કામ રહેશે તે મારી અહીં આવવા માટેની તૈયારી છે, મારી જવાબદારી છે. વિસ્તારનો હું ધારાસભ્ય છું, સારું કામ કર્યું છે અને આવનારા ટૂંકા ગાળાની અંદર જે કંઈ ઘટતા કામ છે એ તમે મારી પાસે મત લેવા આવવાના છે. એવું નથી એક પહેલી ચૂંટણી છે અહીં કઈ ફાંકા ફોતા વેડે ચાલી જાય એવું ન હોય. હમણાં અમારી પાસે ચૂંટણી આવતી જ હોય અમારે તો પાછું તમારી વચ્ચે આવવાનું છે, પણ સારું કામ આ વિસ્તારની અંદર થાય એ માટે પ્રયત્નો કર્યા છે અને ઘટતા કામ તાત્કાલિક ધોરણે પૂરા થાય માટે હંમેશા પ્રયત્નો છું. ફરીથી અમારા ચારેય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બતાવે વખત ઉમેદવાર ચારેય મેં ઉલ્લાભાઈ નવખત અને બીજા 2 ઉમેદવારો અમારા જો વોટ માંગેલું છે મયુરભાઈ અને મામદભાઈ આ ચારેય ઉમેદવારને પેનલ ટુ પેનલ મત ક્યાંય કદું કોઈ આવી જવા નથી. એક મત આડાવડો જે આવીને 5 જે આવી 4 ભારતીય જનતા પાર્ટી અને કમળના નિશાન ઉપર સહકાર આપવો એવી વિનંતી સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. અને આજે ખાસ કચ્છથી રાપરના પૂર્વ ધારાસભ્યો જ્યારે ધારાસભ્ય હતા ત્યારે મેં વિધાનસભામાં ખૂબ સાથે મળીને કામ કર્યું. કચ્છથી થઈને અહીંયા સુધી આપણી વચ્ચે આવ્યા છે એટલે 5, 10, 15 મિનિટ પણ આપણને માર્ગદર્શન આપશે. મારે બીજી જગ્યાએ એક સભાનું આયોજન હોય આપણી વચ્ચેથી રજા લઉં છું. ફરી પાછું કીધું કે આપણું જ ઘર છે, આપણો વિસ્તાર છે અને ફરી પાછા મળશું. ને પણ મારી અપેક્ષા છે કે ચારેય ઉમેદવારને 16મી તારીખે મતદાન કરાવો એટલી જ વિનંતી સાથે સૌનો આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ વોર્ડ નંબર 3 ના આ કાર્યકર્તા સંમેલન જાહેર સભા એની વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત આ શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી રાહુલભાઈ, હમણાં જેઓ આપણને માર્ગદર્શન અને ભરોસો અને ખાતરી આપીને ગયા એવા આ વિસ્તારના યુવાન જનપ્રતિનિધિ, લોકપ્રિય જનપ્રતિનિધિ અમારા પરમ મિત્ર ભાઈ શ્રી જયેશભાઈ, 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અને આ વિસ્તારમાંથી આવેલા સૌ તમામ સમાજના વડીલો, યુવાન દોસ્તો, હું 3 દિવસથી જેતપુરમાં અલગ અલગ વોર્ડોમાં જવાનું થયું છે. જેતપુરનો વિકાસ જે રીતે થયો છે અને એમાં સામાકાંઠા વિસ્તારની જે હજી જરૂરિયાતો છે એની વાત જયેશભાઈએ ખૂબ સારી રીતે કરી, પણ હું થોડી વાત તમારી સમક્ષ એ મૂકવા માંગુ છું કે હમણાં જ તમે બધા જ મને એથી કહેવામાં આવ્યું કે મોટે ભાગે આ વિસ્તારની અંદર કારખાના આ વિસ્તારમાં આવેલા છે અને બધા જ અલગ અલગ પ્રકારના શ્રમિક વર્ગ છે. તો એની વચ્ચે આજે મને આનંદ થયો કે શ્રમનું કામ કરતા લોકોની વચ્ચે આવવાનું થયું. આનંદ એટલા માટે થયો કે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પંડિત દીનદયાળજી ની આજે જયંતિ છે અને પંડિત દીનદયાળજીએ આ દેશની અંદર વર્ષો પહેલા જનસંઘ હતું ત્યારે એક સિદ્ધાંત આપ્યો કે કોઈ પણ કાર્યની શરૂઆત કરો, કોઈ પણ યોજના બનાવો, કોઈ પણ બજેટનો ઉપયોગ કરો ત્યારે સમાજના ગરીબમાં ગરીબ વ્યક્તિને નજર સમક્ષ રાખી, અંતિમ પંક્તિના વ્યક્તિને નજર સમક્ષ રાખી ને યોજના બનવી જોઈએ. હું વિચારતો હતો કે હમણાં જ બજેટ, આ દેશનું બજેટ, કેન્દ્ર સરકારનું બજેટ 1 તારીખે નિર્મલા સીતારામનજીએ મૂક્યું. નરેન્દ્ર મોદી સરકારને આ દેશની સત્તા મળ્યાને 11 વર્ષ થયા. એનાથી પહેલા 10 વર્ષ સુધી કોંગ્રેસની મનમોહનસિંહની સરકાર હતી. દેશની તિજોરીમાં આવેલા રૂપિયા
ટેક્સ રૂપિયા આવેલા રૂપિયા એ રૂપિયાનું આયોજન કરવાનું કામ સરકારનું હોય છે અને એ સરકાર જે આયોજન કરી અને વિકાસ માટે ગ્રાન્ટો ફાળવતી હતી ત્યારે એની અંદર એટલા બધા લીકેજ હતા, એ પાઇપલાઇનમાં એટલા બધા કાણા હતા કે લાભાર્થી સુધી રૂપિયા પહોંચતા એ રૂપિયો ઘસાઈ જતો હતો. મેં ને તમે બધા અનુભવ કર્યો છે. સરકારની કોઈ યોજના આવે એટલે ફોર્મ ભરવા માટે કેટલાક એજન્ટો ફૂટી નીકળે. સરકારની કોઈ યોજના આવે એટલે બોગસ લાભાર્થીઓનો રાફડો હોય. નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન બન્યા પછી, કારણ કે એમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અનુભવ કર્યો હતો, પોતે ગામડામાં ગરીબી જોઈ છે એટલે એમને અનુભવ હતો, એટલે એમણે સૌથી પહેલું કામ અને પહેલો નિર્ણય કર્યો, મારા દેશના પ્રત્યેક નાગરિકનું બેંકની અંદર ખાતું હોવું જોઈએ. દરેકનું બેંકમાં ખાતું ખોલાવ્યું. દરેકનો દેશની તિજોરી ઉપર અધિકાર છે એ પ્રકારનો ભાવ પેદા કર્યો અને ભ્રષ્ટાચાર જે કોંગ્રેસ કરી હતી એમાંથી દેશને મુક્ત કરી અને જે પાઇપલાઇનમાં કાણા હતા એ પૂરવાનું મોટું કામ, ભગીરથ કામ 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ કર્યું છે. આજે ખેડૂતના ખાતામાં પૈસા મૂકે, કોઈ વિદ્યાર્થીના ખાતામાં પૈસા મૂકે તો જેટલા પૈસા સરકારની તિજોરીમાંથી નીકળે એટલા જ પૈયે પૈ એના સીધું એના ખાતાની અંદર આવે, કોઈ વચેટિયા નહીં. હું આંકડા હમણાં જોઈ રહ્યો હતો, 12 કરોડ લોકો એવા બોગસ પકડ્યા છે 10 વર્ષની અંદર કે જે બોગસ રીતે લાભાર્થી બનીને આ દેશની તિજોરીને વર્ષો સુધી લૂંટી રહ્યા હતા. એવા 12 કરોડ લોકોને પ્રતિબંધિત કરી એને જે સહાય જતી હતી એ સાચ અર્થની અંદર એના હકદાર લોકો જે હોય એના સુધી પહોંચે એ પ્રકારનો ઈમાનદારી પૂર્વકનો પ્રયાસ કર્યો છે. આજે આ સરકારનું જે 10 વર્ષ થયા દરમિયાન કોરોનાનો સમય આવ્યો. આખી દુનિયામાં મહામારી, ચિંતાનો વિષય. સગો ભાઈ ભાઈની પૂછા ન કરી શકે, દીકરો માની પૂછા ન કરી શકે એવો કોરોનાનો ભયંકર, જેની અંદર સૌથી મોટી ચિંતા 125 કરોડ દેશની અંદર હોય તો એ હતી કે ધંધા રોજગાર બંધ થાય, ગરીબ લોકોને અનાજ કેવી રીતે પહોંચાડવું. પણ નરેન્દ્ર મોદી સરકારે જે પ્રકારનું આયોજન કર્યું એ કોરોનાના કાળથી કરીને 2019 થી કરીને આજ દિવસ સુધી દેશના ગરીબ લોકોને રાશન મફત પહોંચાડવાનું ભગીરથ કાર્ય નરેન્દ્ર મોદીના શાસનની અંદર થયું. તમે શાંતિથી વિચારજો. ક્યારેક એમ લાગશે કે આવો કોરોનાની ભયંકર મહામારી આવી ત્યારે તમે કલ્પના કરજો કે આ દેશનું સુકાન નરેન્દ્ર મોદીના હાથમાં ન હોય અને કદાચ એ રાહુલ ગાંધીના હાથમાં હોત તો શું થાત. તમે પોતે શાંતિથી વિચારજો. એટલે આવા સક્ષમ નેતા જે દુનિયાને માર્ગદર્શન આપી શકે, દુનિયાની તકલીફની અંદર ઉભા રહી શકે, 125 કરોડ દેશના નાગરિકોમાંથી એક પણ નાગરિક કોઈ ભૂખ્યો ન મરે એની ચિંતા કરે. પહેલાના સમયમાં શું થતું? અનાજના ભંડારો ભર્યા હોય અને છાપામાં સમાચાર આવે કે આ રેલવે સ્ટેશન ઉપર વેગન ભરવા માટે અહીં આટલું અનાજ રાખ્યું હતું, વરસાદ પડવાના કારણે સડી ગયું. સરકારી ગોડાઉનોની અંદર ઉંદર, ચૂહા આવ્યા અને અનાજ ખાઈ ગયા. હવે કેવા ચૂહા હશે? એક ઘટના બતાવો મને 10 વર્ષની અંદર કે આ દેશની અંદર એક પણ જગ્યાએ 1 કિલો અનાજ સડી ગયું હોય એવા કોઈ સમાચાર કે સાંભળ્યા હોય? એ અનાજનો જથ્થો મારા ગરીબ પરિવારના ભાઈના ઘર સુધી પહોંચે એનો પ્રબંધ કર્યો. કોરોના તો વહેલો પૂરો થઈ ગયો પણ આજ દિવસ સુધી એ અનાજ પહોંચાડવાનું કામ કર્યું છે. બીજું સૌથી મોટું કામ કર્યું, જ્યારે કોઈ ગરીબના પરિવારની અંદર કોઈ બીમાર થાય, પહેલા જરાક વાર રહેવા દે, બધાનું ધ્યાન ત્યાં જશે. પછી તમે સાઈડમાં લેતા આવજો. ક્યાં મુસ્લિમ સમાજની મીટિંગ છે ચાંદી ચોકમાં. કોઈ ગરીબ પરિવારની અંદર બીમારી આવે ત્યારે સૌથી મોટી ચિંતા હોય કે હોસ્પિટલનું બિલ કેવી રીતે ભરશું. કોઈની પાસે હાથ લાંબો કરવો પડશે, ક્યાંક કર્જ કરવું પડશે અને કર્જ કેવી રીતે ચૂકવી શકશું. વ્યાજખોર લોકો પાસેથી મોટી રકમે મોટા વ્યાજે પૈસા લેવા પડતા. આ સ્થિતિ મેં તમે બધાએ જોઈ છે. હું ગામડામાંથી આવું છું અને એટલે નરેન્દ્ર મોદી સરકારે
ગુજરાતની અંદર પહેલા મા કાર્ડ અને હવે આખા દેશની અંદર આરોગ્ય માટેનું કાર્ડ 5 લાખ રૂપિયાનું કાર્ડ અને ગુજરાતની અંદર 5 લાખ ગુજરાત સરકારના એમ 10 લાખ રૂપિયાનું કાર્ડ ગરીબ પરિવારના ખિસ્સામાં હોય અને એ જ્યારે કોઈ ભગવાન કરે કોઈ બીમાર ન પડે અને કોઈ બીમારીનો સમય આવે ત્યારે કોઈ પણ પ્રકારની ચિંતા વગર, કોઈનું હોશિયારીપણું ભોગવ્યા વગર, કોઈની પાસે હાથ લાંબો કર્યા વગર સમાન સાથે એ હોસ્પિટલમાં જઈ અને એ કાર્ડના માધ્યમથી સારવાર કરાવી શકે. આવા મહત્વપૂર્ણ કામ ગરીબ વ્યક્તિના ઘર સુધી યોજના પહોંચે એ પ્રકારના કામ, આવા અનેક કામો ગણાવી શકાય. દેશની તિજોરી ઉપર આવેલા રૂપિયા, એના ઉપર દેશના પ્રત્યેક નાગરિકનો અધિકાર છે અને એ સહાય, એ રકમ એને જે મળતી હોય એ રકમ સીધી એના ખાતામાં પહોંચે, આ પ્રકારનો પ્રબંધ નરેન્દ્ર મોદી સરકારે આ દેશની અંદર કર્યો છે. મિત્રો, દેશની અંદર લોકસભાની ચૂંટણી આવી. ગુજરાતે 26 માંથી 25 સીટો આપી, પણ ઈમાનદારીથી વિચારજો, 240 આવી ત્યારે મનમાં વસવસો થયો ન થયો કે સાલું 300 સુધી પહોંચી ગયા હોત તો. પરંતુ તે પછી આ દેશની અંદર હરિયાણાની ચૂંટણી આવી, મહારાષ્ટ્રની ચૂંટણી આવી અને હમણાં 3 દિવસ પહેલા દિલ્હીની ચૂંટણી આવી. આ દેશની જનતાના બધા જ રાજ્યોએ, અને દિલ્હીએ તો કોંગ્રેસને 0 આપી. ડિપોઝિટ નથી બચી, 7-8 સીટ ઉપર ડિપોઝિટ બચી છે, બાકી ડિપોઝિટ નથી બચી. એવી પાર્ટી અહીં પણ આ જ સ્થિતિ થવાની છે. હું આખા તમારા શહેરની અંદર 3 દિવસની અંદર મોટા ભાગના 1 કે 2 વોટ મારે બાકી રહ્યા છે, બધે ફરી લીધું છે. જે લોકોમાંથી અવાજ આવી રહ્યો છે, જે લોકચાહના અહીંના ધારાસભ્યની છે, જે લોકચાહના અહીંના સંસદ સભ્યની, આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈની છે, જે પ્રજાની વચ્ચેનો સેતુ બાંધીને જે આ બંને જનપ્રતિનિધિઓએ પ્રજાને એક પ્રકારની વ્યવસ્થા આપી કે 24 કલાક કાર્યાલય હોય, કોઈ પણ વ્યક્તિ પોતાની સમસ્યા લઈને જઈ શકે. 2 પ્રકારનું જનપ્રતિનિધિનું કામ હોય છે. એક તો વિકાસ કરવો, ગ્રાન્ટો ફાળવવી, એના ઉપરાંત બીજું સૌથી મોટું કામ હોય છે અને એ છે સુરક્ષા આપવી. કોઈ પણ પ્રજાને જ્યારે સુરક્ષા મળતી હોય ને ત્યારે શાંતિથી વધુ કશું જ ન હોઈ શકે. એટલે આ પ્રકારના આવા જનપ્રતિનિધિઓ જ્યારે આપણને મળ્યા હોય ત્યારે આ કાંઠા વિસ્તારના, સામાકાંઠાના આ વોર્ડ નંબર 3ના અમારા 4 જે ઉમેદવારો છે એને આવતા રવિવારે આપ સૌ જંગી બહુમતીથી ચૂંટીને મોકલશો. હું ચોક્કસપણે ખાતરી આપું, જયેશભાઈએ પણ ખાતરી આપી છે કે હવે પછી આ નગરપાલિકાના બજેટો બને એની અંદર પ્રમુખશ્રી અમારા પાર્ટીના ઉપસ્થિત છે, એમને પણ હું કહું છું કે આ વિસ્તારને પહેલું પ્રાધાન્ય આપી અને આજના દીનદયાળજીની જયંતિના દિવસે આ પ્રજાને મળવાનો જે અવસર મળ્યો છે એને યાદ રાખી અને આ બજેટમાંથી વધુ ફાળવણી, વધુ સેવા, વધુ સર્વિસ, વધુ ફેસિલિટી આ વિસ્તારની અંદર જે અધૂરાશો હોય એ પૂર્ણ થાય એ પ્રકારના પ્રયાસ કરજો. એક વાત કરીને મારી વાતને પૂર્ણ કરીશ. ઉપાડશે કોણ મારું કામ, ઉપાડશે કોણ મારું કામ, અસ્ત થતા સૂર્યએ પૂછ્યું, સાંભળી જગત નિરુત્તર રહ્યું, માટીનું કોળિયું બોલ્યું કે મારાથી થતું હું કરી છૂટીશ. હવે કરશે કોણ આ સામાકાંઠાનું કામ? સામાકાંઠાના કાર્યકર્તાઓએ મૌન રાખી એની મૌનની ભાષામાં અમને કહ્યું. અમારા પ્રમુખશ્રી અને અમારી આખી ટીમ તમને ખાતરી આપે છે કે અમારાથી બનતું અમે ચોક્કસપણે કરી છૂટશું. તમે બધાએ આટલી મોડી રાત સુધી અમને બોલાવ્યા, અમારું સ્વાગત કર્યું, અમને શાંતિથી સાંભળ્યા. તમારો સૌનો આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. કચ્છથી આવ્યો છું, તમે પણ કચ્છ આવો. મારા લાયક કંઈ પણ કામકાજ હોય તો વિના સંકોચે મારી ભુજમાં પણ ઓફિસ છે, રાપરમાં પણ ઓફિસ છે. કોઈ પણ તમારું નોકરી કરતું હોય, કચ્છની અંદર કોઈ રહેતું હોય, કોઈ પણ કામ હોય તો એક નાના ભાઈ તરીકે મને ચિંતશો તો મારાથી થતું કરવાનો ચોક્કસપણે પ્રયાસ કરીશ. ભારત માતા કી જય. ખૂબ આભાર. મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરોગાને હું વિનંતી કરું છું કે આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી અને વધુમાં વધુ મતદાન ભાજપ તરફી થાય એ માટે અનુરોધ કરે. દીપિકાબેન સરોગા. આપણે સૌ બંને હાથ ઊંચા કરી ભારત માતાનો જયઘોષ કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી.
ખૂબ આભાર. જેતપુર નવાગઢ નગરપાલિકાના આ ચૂંટણી પ્રચાર અર્થે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે, ત્યારે અત્રે ઉપસ્થિત મંચસ્થ જેતપુર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, કચ્છમાંથી પધારેલા રાપરના પૂર્વ ધારાસભ્ય એવા પંકજભાઈ મહેતા, આ સાથે જ લાલભાઈ, નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ, પ્રથમ હરોળમાં બેઠેલા મંડળના પ્રમુખ રાહુલભાઈ, મહિલા ઉમેદવારશ્રીઓ, બંધુઓ અને મારી સર્વ ભગીનીઓ, આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જેમના માટે કહ્યું છે, આપણી ભારતની જનતાના હૃદય સમ્રાટ આપણા ગુજરાતના પનોતા પુત્રએ જેમના માટે કહ્યું છે, वो शक्ति है, वो सशक्त है, वो भारत की नारी है, न कम में न ज्यादा में वो बराबर की अधिकारी है. એવી મારી સર્વ માતૃશક્તિ, સર્વ ભગીનીઓ, સર્વ નારી શક્તિ, મારા વડીલ બંધુઓ, આપ સર્વના અંતકરણમાં બિરાજમાન શ્રી હરિને પ્રણામ કરું છું. આપ સર્વને નમસ્કાર કરું છું. ખૂબ મોટી સંખ્યામાં નારી શક્તિ ઉપસ્થિત છે, ત્યારે કહીશ કે બહેનો, આપણા માટે તો કહેવાયું છે કે સિંહની સવારી તો જગદંબા જ કરી શકે, અને એટલા માટે જ પંકજભાઈ મહેતાએ આપણા સમક્ષ જે વિષય મૂક્યો કે 16 તારીખ જે મતદાનનો દિવસ છે, ત્યારે બહેનો આપણે એકલા નહીં, અને જ્યારે મારી આ જગદંબા એક વખત નિશ્ચય કરી લે છે, ત્યારે એ સંકલ્પને સિદ્ધ કરીને જ જંપે છે. બેનો 16 તારીખનો જે મતદાનનો આપણો દિવસ છે, ત્યારે આપણી દેરાણી, જેઠાણી, સાસુ, બહુ, નણંદ, આડોશી, પાડોશી, સખી, સહેલી, આપણે સૌ સર્વપ્રથમ સવારમાં પહેલા મતદાન, પછી જલપાન એ નિર્ણય લઈને વહેલી સવારે પ્રભાત ફેરીમાં નીકળીએ, ભજન કરતા ભજન ગાતા જતા હોય એવી રીતે આપણે આપણા મતદાન મથક સુધી પહોંચીએ. બેનો, મતદાન કરીને આવીને પણ આપણી સોસાયટીમાં, શેરીમાં, મોહલ્લામાં, આજુબાજુના ઘરમાં આપણે ટહુકો કરીએ કે અમારો આખો પરિવાર મતદાન આપીને આવ્યો છે, તમારા ઘરે કોઈ બાકી નથી ને? બેનો, કેમ આપણે આ મતદાન કરવાનું છે? મને યાદ આવે એક આ દીકરીના જન્મથી લઈ એમનું ભણતર, ગણતર, લગ્ન અને છેલ્લે ગંગા સ્વરૂપા એટલે કે વિધવા સહાય સુધીની ચિંતા ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓ માટે કરી છે. પહેલા તો દીકરીઓને પેટમાંથી જ પરલોક રવાના કરી દેવાતી. આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 2014માં હરિયાણાથી બેટી બચાવો જેવું અભિયાનની શરૂઆત કરી. આજે 1000 પુરુષોની સરખામણીએ 1020 કરતા પણ વધારે મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. બહુ નાની કિશોરીઓ અહીંયા બેઠેલી છે. નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, ગામે એ પ્રવાસે નીકળ્યા. એના મંત્રીમંડળના દરેક મંત્રીઓને એમને ગામ પ્રવાસ કરાવ્યો, અને એમના પ્રવાસમાં ગામમાં જઈને એમને દીકરીઓના શિક્ષણની ભિક્ષા માંગી. આજે એ દીકરીઓ કિશોરીઓની પાપા પગલીથી આ ઝળહળે છે ગુજરાત કે કક્કાથી કોમ્પ્યુટરનું શિક્ષણ શીખે, વેદ અને વિજ્ઞાન. કિશોરીઓની પાપા પગલીથી ઝળહળે ગુજરાત. આજે ગુજરાતમાં દીકરીઓનો શૈક્ષણિક રેશિયો પણ એટલો જ વધ્યો છે. સૌથી વધારે મહિલા પાયો જો કોઈ દેશ પાસે હોય ને તો એ ભારત દેશ પાસે છે. આજની દીકરી એ ભણી ગણીને ફાઇટર જેટ ઉડાડતી થઈ છે. આજની દીકરી એ સૈન્યમાં ભરતી થઈને આ દેશની દિશાઓને સુરક્ષિત કરતી થઈ છે. અને બહેનો, ભારતીય જનતા પાર્ટીનું પીઠબળ આ બહેનોની સમક્ષ છે. આ બહેનોને પીઠબળ પૂરું પાડ્યું છે, ત્યારે આજે દરેક ક્ષેત્રમાં આપણી બહેનો સ્વતંત્રતાની, આત્મનિર્ભરતાને ઉડાન ભરી રહી છે. આવી વિવિધ યોજનાઓ આપીને બહેનોને પગભર કરી છે. અને આવી જ રીતે બહેનો, ભાઈએ જેવી રીતે આયુષ્યમાન કાર્ડની વાત કરી, અને એવી રીતે આપણે જન ઔષધિ કેન્દ્રમાં જઈએ ને તો ઉત્તમ અને સસ્તી દવાઓ મળે છે.
અમારા બહેનોના હાઇજીનની ચિંતા કરીને 1 રૂપિયામાં બહેનોને સેનેટરી પેડ ઉપલબ્ધ જનઔષધિ કેન્દ્રમાં થાય છે. 27 કરોડ કરતા પણ વધારે 1 રૂપિયામાં સેનેટરી પેડ બહેનોના હાઇજીનની ચિંતા કરીને ઉપલબ્ધ કરાવાયા છે. આવી તો કેટલી વાત અને કેટલા વિષયો કે આપણું દીકરીઓનું કળા અને કૌશલ્યમાં વર્ધન થાય એમના માટેથી આઈટીઆઈમાં અલગથી મહિલા વિંગની રચના કરવામાં આવી. બહેનોને કાનૂની સહાય મળે, મહિલાઓ ઝડપથી કાનૂની સહાય. દેશનું આવડું મોટું કામ કરવાનું, સનાતનનું આવડું મોટું કામ કરવાનું. આપણી કલ્પના મુજબ ભગવાન રામનું મંદિર આ દેશની અંદર ભગવાન રામને એના જન્મ સ્થાન પર મંદિરનું નિર્માણ થયું છે અને આપણે સનાતનીઓ બધા જ ખુશ થઈએ. એ પ્રકારે અત્યારે કુંભના દ્રશ્યો જ્યારે જોઈએ ત્યારે આપણા મનની અંદર અત્યંત હર્ષ અને આનંદ થાય. તો આપણું પોતાનું કર્તવ્ય દીવારૂપી મારાથી બનતું કરી સુધી આપણે મત આપી અને આ વિચારને આપણે વધારી શકીએ. આપણે મત આપી આ સનાતનને આપણે વધારી શકીએ. આપણે મત આપી ભાજપને મજબૂત કરી શકીએ. આપણે આપણો મત ભાજપને આપી નરેન્દ્ર મોદી સાહેબને કામ કરવાની શક્તિની અંદર વધારો કરી શકીએ. આપણે આપણો મત ભાજપને આપી આપણા વોર્ડ, આપણા જેતપુર શહેરને હજી વધુ સુંદર કરવા માટે મજબૂત કરી શકીએ. આપણે આપણો મત ભાજપને આપી આપણા ધારાસભ્યશ્રીના હાથ મજબૂત કરી શકીએ. અને જો વધુ લીડ લઈને જાય તો વધુ ઉમેદવારો જીતાડીને જાય તો એ ગાંધીનગરની અંદર જઈ અને જેતપુર માટે જેટલા રૂપિયા માંગે એટલા રૂપિયા મુખ્યમંત્રી પાસે મંજૂર કરાવી શકે. આ બધા જ ધ્યાનમાં રાખી કોડિયાની માફક મારાથી તમારાથી જે થઈ શકે એ કામ આવતા રવિવાર સુધી કરી અને રવિવારે પવિત્ર મત આપણો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આપી વિજય બનાવજો એટલી જ અપીલ કરવા માટે માં આશાપુરાના સ્થાન કચ્છથી આપની વચ્ચે આવ્યો છું. આપના સૌનો ખૂબ આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર પંકજભાઈ મહેતા. પંકજભાઈ મહેતાએ રણથંભી વિકાસ યાત્રા જેતપુર અને ગુજરાતની વરણાવી અને આપના સૌ પાસે મતદાનની જંગીમાં જંગી મતદાન થાય એ માટે અપીલ કરી. એવી જ અપીલ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ, એવી જ અપીલ આપણા વિસ્તારના અને આપણી વચ્ચે રહેનારા આપણા જ એવા સુરેશભાઈ સખરેલિયાને હું વિનંતી કરું છું કે આપણને આવતા રવિવારે જે મતદાન થવાનું છે એને લક્ષીને વધુમાં વધુ મતદાન થાય એ માટે અનુરોધ કરે. શ્રી સુરેશભાઈ સખરેલિયા. આજની આ સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહિલા ભાજપના પ્રમુખ ડોક્ટર દીપિકાબેન સરાડવા, હમણાં જ જેમને 511 દીકરીઓના જેને કન્યાદાન કર્યું છે અને આ વિસ્તારના આપણા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ જયેશભાઈ રાદડિયા, આપના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, અલગ અલગ હાથ ખુલ્લા કરો, મુઠ્ઠી વાળો, અંતરના નાદથી બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. ધન્યવાદ. જેતપુર નગરની અંદર આ વોર્ડની અંદર જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે એવા આ વોર્ડની અંદર આગામી નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં યોજાયેલી આ જાહેર સભાની અંદર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના ખૂબ સક્રિય આખા ગુજરાતનું જેમણે પોતાના કાર્યકાળની અંદર પ્રવાસ કરીને મહિલાઓને જાગૃત કરીને ભાજપ સાથે જોડવાનું જેમણે કામ કર્યું છે એવા અમારા બહેન દીપિકાબેન આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય, એક એક વિસ્તારની અંદર, એક એક ઘરની અંદર, એક એક સમાજની અંદર જેમની પોતાની લોકપ્રિયતા છે અને એમના પિતાશ્રીનું પણ ખૂબ મોટું આ વિસ્તારની અંદર ખેડણ અને વાવેતર છે. જેવા વિધાનસભાની અંદર મારા જેવા અનેક કાર્યકર્તાઓને સાથીદાર તરીકે જેમનું માર્ગદર્શન મળ્યું છે અને હું તો કચ્છથી આવું છું. એ કચ્છ જિલ્લાની અંદર 5
પાર્ટીની અનેક જવાબદારીઓની અંદર અમારા માર્ગદર્શક રહ્યા છે એવા આદરણીય જયેશભાઈ, આ નગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી રાહુલભાઈ, અને આ વોર્ડ, આ ગામ, આ નગરપાલિકા જેને ચલાવવામાં ગામના વિકાસની અંદર જેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે એવા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન ભાઈ શ્રી લાલભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ અને મંચ ઉપર ઉપસ્થિત બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને વિશેષ કરીને જેમને આપણે સૌ આશીર્વાદ આપવા માટે, સમર્થન આપવા માટે, મત આપવા માટે ઉપસ્થિત થયા છીએ એવા આ વોર્ડના અને આજુબાજુના વોર્ડમાંથી ઉપસ્થિત સૌ ઉમેદવારશ્રીઓ, આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત અમારી બહેનો, માતાઓ, વડીલો અને યુવાન મિત્રો અને બાળકો, 9 તારીખથી જેતપુર આવવાનું થયું છે. કચ્છ જિલ્લામાંથી આવું છું, ભુજ શહેરમાં રહું છું. ભારતીય જનતા પાર્ટીના કામથી દેશના અનેક રાજ્યોમાં જવાનું થયું છે. પશ્ચિમ બંગાળ પણ ગયો છું, કલકત્તા પણ ગયો છું અને મહારાષ્ટ્રમાં પણ જવાનું થયું છે. ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાનમાં અનેક નગરપાલિકાઓ મેં જોઈ છે. પરંતુ હું ચોક્કસપણે કહી શકું કે 3 દિવસથી આ જેતપુરના એક વોર્ડની અંદર ફરી રહ્યો છું. આવડા મોટા ચોક હોય અને એ ચોક સિમેન્ટથી મઢેલા હોય, આવડા મોટા પહોળા રોડ હોય અને રોડ સિમેન્ટના રોડ હોય, સડસડાટ ગાડી ચાલી જાય એ પ્રકારના રોડ હોય. આખા જેતપુર નગરની અંદર ક્યાંય ગટરનું પાણી ઉભરાતું હોય એવી મારા ધ્યાનમાં એક પણ ઘટના નથી આવી. કાલે રાત્રે હું જેતપુરમાં ફર્યો છું, મેં ચેક કર્યું છે, મારા કાર્યકર્તા કે અને હું માની લઉં અને કોઈ વાત હોય એમ નહીં, પરંતુ મેં રાત્રે ચેક કર્યું છે. આખા જેતપુરની અંદર એક પણ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતની અંદર મેં જોઈ નથી. આવો જે નગરની અંદર વિકાસ થયો હોય એ આવા યુવાન ધારાસભ્ય જ્યારે આપણને માર્ગદર્શન કરતા હોય અને દેશની અને રાજ્યની તિજોરીમાંથી લાખો કરોડો રૂપિયા પોતાના નગરના વિકાસ માટે લઈ આવતા હોય અને આવી સરસ બોડી જે આ પ્રકારનું આયોજન કરી નગરના તમામ નાગરિકો સુધી આ પ્રકારની સુવિધા પહોંચાડવા માટે કટિબદ્ધ હોય ત્યાં જ આ બધું કાર્ય થઈ શકે. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી અને એનાથી પહેલા 10 વર્ષ સુધી મનમોહનસિંહજી જ્યારે દેશના કોંગ્રેસના વડાપ્રધાન હતા ત્યારે આ દેશની તિજોરીમાં હમણાં જ બજેટ ગયું. કોઈ બજેટના અભ્યાસુ હોય તો આંકડા વાંચજો. આજે સમય નથી નહીં તો તમને આંકડા કહે કે દેશની તિજોરીમાં આવતો ટેક્સ રૂપી રકમ મનમોહનસિંહના વખતે, કોંગ્રેસના વખતે પ્રજા સુધી પહોંચાડતા વચ્ચેથી એટલો બધો ભ્રષ્ટાચાર, એટલું બધું લીકેજ થતું હતું કે રૂપિયો પહોંચતા રાજીવ ગાંધીએ કીધું હતું 1 રૂપિયો અમે રવાનો કરીએ છીએ અને 15 પૈસા પહોંચે છે. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા, એમણે સૌથી પહેલો નિર્ણય કર્યો દેશના તમામ નાગરિકોનું બેંકની અંદર એકાઉન્ટ હોવું જોઈએ. દેશના તમામ નાગરિકોનો આ દેશની તિજોરી ઉપર અધિકાર છે અને એટલે જે પણ રૂપિયા, જે પણ યોજના કેન્દ્ર સરકારની તિજોરીમાંથી, રાજ્ય સરકારની તિજોરીમાંથી ત્યાંથી પ્રજા માટે આવે છે એ સીધી બેંકના એકાઉન્ટની અંદર આવે. એ ખેડૂત હોય તો ભલે, એ વિદ્યાર્થી હોય તો ભલે, એ કોઈ યોજનાનો લાભાર્થી હોય તો ભલે, તમામને જે રકમ છે એ તિજોરીમાંથી નીકળેલી રકમ પૂરેપૂરી એના ખાતાની અંદર પહોંચે આ પ્રકારની વ્યવસ્થા કરી છે. દુનિયાની અંદર ક્યાંય આવી હોય એ પ્રકારની 19 ની અંદર 2019માં કોરોના રૂપી મહામારીનો સામનો આપણે સૌએ કર્યો છે અને એ કોરોનાની મહામારીના સમયથી લઈને આજ દિવસ સુધી દેશના લાખો કરોડો ગરીબ નાગરિકોને દેશની તિજોરીમાંથી મફત અનાજ આપવાનું કામ આ નરેન્દ્ર મોદીની સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. દરેકને મફત રસી, મફત દવા, પેનલ ટુ પેનલ મતદાન થાય, પેનલના દરેક સભ્યો સાથે મળીને કાર્ય કરે અને આગામી રિઝલ્ટના દિવસે ફરીને આ નગરપાલિકાની અંદર ભગવો ધ્વજ લહેરાવવાનો છે એ વાત નિશ્ચિત છે. મારી વાતને ટૂંકાવું છું કારણ કે બંને મુખ્ય વક્તાઓને આપણે સાંભળવાના છે. એક વાત કરીને મારી વાતને પૂર્ણ કરીશ. ઉપાડશે કોણ મારું કામ, ઉપાડશે કોણ મારું કામ, અસ્ત થતા સૂર્યએ પૂછ્યું
સાંભળી જગત નિરુદ્ધ રહ્યું, માટીનું કોળિયું બોલ્યું કે મારાથી થતું કરી છૂટીશ. આપણા અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ જે વાત કરી રહ્યા હતા ને, મા અમૃતમ કાર્ડની 5 લાખ રૂપિયાની યોજનાની આખા દેશમાં સૌથી પહેલી કોઈ આપી હોય તો નરેન્દ્રભાઈએ આ ગુજરાતની અંદર આપી, અને હવે આખા દેશની અંદર એ વ્યાપ વધારીને આખા દેશની જનતાને આ પ્રકારનો લાભ આપે છે. પરંતુ આજે મારે એ વાતની સાથે સાથે ચોક્કસપણે વાત કરવી જોઈએ કે જયેશભાઈના પિતાશ્રી જ્યારે આવી યોજનાઓ નથી ત્યારે મેં આજે એ કહાનીઓ સાંભળી છે જેતપુરની અંદર બેસીને. એ કહાની મારે કહેવી જોઈએ કે કોઈ પણ નાગરિકને, કોઈ પણ સાથીદારને, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના પોતાના પાર્ટીના કાર્યકર્તા એને તકલીફ પડી હોય હોસ્પિટલની અંદર અને 25-50 હજાર રૂપિયા લેવા માટે ગયા હોય તો એમના ડ્રાઈવરને એમ કહેતા કે જા એને 50 હજાર રૂપિયા આપી દે. એવી કહાનીઓ મેં આજે જેતપુરની અંદર સાંભળી છે. એટલે ગૌરવ અનુભવું છું. ફરી ફરીને આપ સૌને શુભકામના આપું છું અને મતદાનના દિવસે કોળિયાની માફક મારાથી બનતું કરી છૂટીશ. આ બધાનું કામ છે, આ સૌનું કામ છે. સૌ સાથે મળીને આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય પ્રાપ્ત કરીએ એટલી જ વાત સાથે અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર પંકજભાઈ મહેતાનો. આપણે આપણને બજેટ વિશે સરસ ટૂંકમાં માહિતી આપી. બજેટની આપણને બહુ ખ્યાલ ન હોય તો બજેટ વિશે આપણને માહિતી આપી. હવે આપણે જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 એની જે આપણી મીટિંગ છે એમાં સ્વાગતનું આપણે કાર્ય કરશું. તો દીપિકાબેન સરળવા, મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ, એમનું સ્વાગત ચારેય બહેનો થઈ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. રેખાબેન, માધુરીબેન, દુર્ગાબેન અને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. હવે જયેશભાઈનું ફૂલગુથથી સ્વાગત કરશે ઉમેશભાઈ પાદરિયા. પંકજભાઈ મહેતાનું સ્વાગત કરશે રાકેશભાઈ ગોહિલ. અભિષેકભાઈ કાછડિયાને વિનંતી કરીએ કે તે વલ્લભભાઈ સેકલિયાનું ખુદથી સ્વાગત કરશે. કાંતિભાઈને આપણે વિનંતી કરીએ, કાંતિભાઈ વેગડાને, કે લાલજીભાઈ આઠોનું પુષ્પગુચ્છથી સ્વાગત. જેતપુર નવાગઢ નગરપાલિકાના 42 ઉમેદવારોનું સંચાલન કરતા લાલભાઈનું આપણે સ્વાગત કરશે વિપુલભાઈ રાદડિયા. આપણા જેતપુરના પ્રમુખ રાહુલભાઈ આસનાણીનું સ્વાગત કરશે સંદીપભાઈ કંડોલિયા. આપણે રાપરના પૂર્વ ધારાસભ્ય અને જેતપુર નવાગઢ નગરપાલિકાના ઇન્ચાર્જ એમનું સ્વાગત કરશે કપિલભાઈ બોસમિયા. હવે આપણે ખૂબ આતુરતાથી રાહ જોતા હતા અને બહેનો તો જયેશભાઈ 1.5 કલાકથી બેઠા છે, અમે રાહ જોઈ. તો આપણે જયેશભાઈને વિનંતી કરીએ કે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 ના તમામ ઉમેદવારો અને આપણે મતદારોને માર્ગદર્શન પૂરું પાડશે. જેતપુર નવાગઢ નગરપાલિકા અને ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થન માટે આજની
આ મિટિંગની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત જેઓ આપણા જે મહેમાન બન્યા છે એવા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન, કચ્છથી પધારેલા રાપરના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભામાં અમે ખૂબ સાથે કામ કર્યું છે એવા આદરણીય પંકજભાઈ, આપણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદાર ઉમેદવારશ્રીઓ અને ઉપસ્થિત વડીલો, ભાઈઓ અને બહેનો, આગામી 16 તારીખે જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 કે જે આપણો નવાગઢ વિસ્તાર અને ના 8 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અહીંયા ઉપસ્થિત છે. એમના સમર્થન માટે ને ભારતીય જનતા પાર્ટીને 16મી તારીખે મતદાન કરો એવી વિનંતી કરવા માટે એક ધારાસભ્ય તરીકે તમારી વચ્ચે ઉપસ્થિત છું. આપણે આજે બેનને જ સાંભળશું, કારણ કે મારો તો વિસ્તાર છે. કાલે સાંજે હું અહીંયા હતો અને મારે વિશેષ તમને કહેવાનું ન હોય, પણ ચૂંટણી છે, ઇલેક્શન, અને ખાસ કરીને અપેક્ષા એટલા માટે છે કે એક બાજુ અમારી ભારતીય જનતા પાર્ટી 11 વોર્ડની અંદર ચૂંટણી લડે છે. આ ચૂંટણીની અંદર સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની બોડી નગરપાલિકાની અંદર બનવા માટે જઈ રહી છે. કારણ કે 11 વોર્ડની અંદર કોંગ્રેસ હશે કે આમ આદમી પાર્ટી વાળા, ક્યાંક કોઈ 2 ઉમેદવાર છે, ક્યાંક 1 છે, અને બેના ભેગા કરીને તોય 44 પૂરા થતા નથી. એ પરિસ્થિતિ અંદર છે, એટલે બોડી બનવાનો નગરપાલિકામાં સવાલ નથી. અને ભારતીય જનતા પાર્ટી અમારા નેતૃત્વની અંદર જ્યારે આ ચૂંટણી લડતી હોય ત્યારે એક ધારાસભ્ય તરીકે વિશેષ જવાબદારી કાયમી માટે તમારી વચ્ચે રહીને સંભાળી છે. ને નગરપાલિકાની અંદર પણ જ્યારે આ ઉમેદવારો જીતીને જશે ત્યારે એ 8 ઉમેદવારો કરતા વિશેષ જવાબદારી નવાગઢની અંદર કાયમી માટે મારી રહી છે. મારી અહીં જવાબદારી રહેવાની છે અહીંયા. કારણ કે જે કંઈ પ્રશ્નો ઊભા થતા હોય એ પ્રશ્નોના નિરાકરણ માટે હર હંમેશા તમારી વચ્ચે, કારણ કે જેતપુર 9 વોર્ડ અને 2 વોર્ડ આપણા નવાગઢના 11 વોર્ડ બનીને આપણે આ નગરપાલિકા બની છે. અને જ્યારે એવો મુશ્કેલીનો તમારો સમય આવે, મારે આભાર માનવો પડે નવાગઢનો કે જ્યારે કોઈ પણ ઇલેક્શન હોય, 2022માં મારી ચૂંટણી હતી, 2024માં હમણાં મનસુખભાઈ માંડવિયા માટે અમે મત માંગવા હતા. અમારી અપેક્ષાથી પણ સારું પરિણામ નવાગઢ વિસ્તારે કાયમી માટે આપ્યું છે. કારણ કે એક સમય એવો હતો 10-15 વર્ષ પહેલાનો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને નવાગઢમાંથી મત લેવા એટલે અમને ફેર આવી જતું અહીંયા. અને એ વિસ્તારની અંદર લોકોની વચ્ચે રહ્યા છે, તમારા સુખ દુઃખમાં ભાગીદાર બન્યા છે. આજે નવાગઢના 2 વોર્ડની અંદર ગમે ત્યાં જઈને ઉભા રહીને ભારતીય જનતા પાર્ટીને 2 વોર્ડની અંદર લીડ આપતું આ નવાગઢ બન્યું છે. તમારી સૌની વચ્ચે આજે અપેક્ષા લઈને આવ્યો છું કે અમારા તમામ ઉમેદવારોને પેનલ ટુ પેનલ મતદાન કરજો. ક્યાંય 2 આને દઈ દેવાનું, 2 ઓને દેવું એવું મહેરબાની કરીને કરતા નહીં. કારણ કે આ ચૂંટણી આ ઉમેદવારોથી વિશેષ હું પોતે લડી રહ્યો છું. મારી જવાબદારી છે ધારાસભ્ય તરીકેની. એટલે જે કઈ વોર્ડની અંદર તમે આવતા હોય 4 મત ભારતીય જનતા પાર્ટીને અમે કમળનું નિશાન ગોતીને તમારે મતદાન કરવાની અપીલ કરવા માટે આવ્યો છું. આ વિસ્તાર હમણાં હું લાલભાઈને અમે આવતા હતા રસ્તામાં ત્યારે વાત કહી હતી કે એક સમયે નવાગઢ વિસ્તાર એવો હતો કે ત્યાં તમને પગ મૂકવાનું ગમે નહીં એવો વિસ્તાર નવાગઢ હતો. અમે છેલ્લા 10 વર્ષની અંદર મહેનત કરી અને તમામ જગ્યાએ મેક્સિમમ જગ્યાએ રોડ રસ્તા આપી શકીએ એવા પ્રયત્નો કરી અને નવાગઢની આખી શકલ બદલાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીને બોડીની અંદર મેં કામ કર્યું છે અહીંયા. અને જે ઘટતા જે કામ ક્યાંક બાકી હશે તો પણ એ આવનારી બોડીની અંદર એ કામ પણ ક્યાંક મંજૂરીમાં લઈ લીધા છે. બાકી હશે એ આવનારી ઘણી ગ્રાન્ટો સરકારની આવી છે, લેવાઈ જશે. એટલે કીધું કે ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે, એમાં કઈ મુશ્કેલી નથી પડવાની. અને તમારી વચ્ચે નવાગઢની અંદર કાયમી માટે જો કોઈ પણ પ્રશ્ન તમારો આવે, મને ખ્યાલ છે જ્યારે ઓલી લાઈન અહીંથી પાસ કરવાની હતી ને એ પ્રશ્ન હતો ને નવાગઢનો મોટો, મારે 10 જ મિનિટ ખાલી રામ મંદિર આવવું પડ્યું હતું અને નિરાકરણ ત્યાંથી આપણે કરી દીધું હતું. એટલે આપણો વિસ્તાર છે, આપણું ઘર છે, અને જ્યાં કઈ મુશ્કેલી પડે ત્યાં કીધું કે 24 કલાક મારી અહીંયા આવવા માટેની તે છે. મારે કઈ અડેનો વિસ્તાર નથી, મને તમારે ગલ્યું બતાવવી પડે અહીંયા. એટલે પણ આજે અમારી જે આખી પેનલ 2 વોર્ડની લડે છે, મારી
ફરીથી નમ્ર વિનંતી છે કે 4 મત પેનલ ટુ પેનલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળે માટે વિનંતી કરવામાં આવ્યો છું. નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે. મેં જે હિસાબ કરતો લાલભાઈને કે કેટલીક મેક્સિમમ 38 સીટ સુધી આપણે નગરપાલિકાની અંદર અમે જઈ રહ્યા છીએ. 38 સીટ સાથે ફરીથી બોડી બનાવશું. તમારી વચ્ચે રહી અને ધારાસભ્ય તરીકેની મારી જવાબદારી છે. ચૂંટણી તમારી 11 તારીખ થઈ ગઈ, 16 એમના આપણી ચૂંટણી પૂરી. દર ચૂંટણીમાં કહું છું કે 15 દિવસનો ખેલ હોય આપણો. 15 દિવસે મતદાન પૂરું થઈ જતું હોય. વડે પાછું સાંજે તો અમે જ અહીંયા આવીને મુશ્કેલી રીતે બેઠા છે. એટલે મારે વિશેષ કંઈ નથી કેવું, પણ 16મી તારીખે બંને વોર્ડ નવાગઢના અને ભારતીય જનતા પાર્ટીના 8 ઉમેદવારો અમારા ભવ્ય અહીંથી જંગી મત આપી અને મતદાન કરાવજો. એક દિવસ મતદાનનો સમય હોય. મારે ઘણી વાર અહીં નવાગઢમાં રાઉન્ડ મારવા આવ્યો હોય ત્યારે થયું કે 30%થી ચાલુ, તેથી એક દી ખેંચાવતા નહીં અમને. બાકી તમે બોલાવો ત્યારે અમે હાજર અહીંયા થઈ જઈએ છીએ. એક દિવસ માટે ત્યારે વધારે વધારે મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરાવો એવી વિનંતી સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. જોરદાર તાળીઓથી આપણે વધાવશું. જયેશભાઈ, અમે થોડીક વાર બેઠા હતા વાત કરી હતી પંકજભાઈ મહેતા હારે કે અહીંયા પૂર્વે જે ગોધુમાલા આહુજાની સભા થતી ત્યારે બુંગળ 35 બુંગળ લઈને વયા જતા ચોકમાં. એવી પરિસ્થિતિ બધે મોટાઓને ખબર હોય એવી પરિસ્થિતિ હતી. જયેશભાઈ, હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ છે એવા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી દીપિકાબેન સરડવાને વિનંતી કરીએ કે આપણને ચૂંટણીલક્ષી માહિતી આપે. આપણે સૌ બંને હાથ ઊંચા કરી ભારત માતાનો જય ઘોષ કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. જેતપુર નવાગઢ નગરપાલિકાના આ ચૂંટણી પ્રચાર અર્થે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. ત્યારે અત્રે ઉપસ્થિત મંચસ્થ જેતપુર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા પંકજભાઈ મહેતા, આપણા મંડળના નવનિયુક્ત પ્રમુખ એવા રાહુલભાઈ, લાલજીભાઈ, વલ્લભભાઈ, પ્રથમ હરોળમાં બેઠેલા સર્વ બંધુઓ ભગીનીઓ, આપ સર્વ બંધુ વડીલો, પાર્ટીના કાર્યકર્તાઓ અને જેમના માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે वो शक्ति है, वो सशक्त है, वो भारत की नारी है, न कम में न ज्यादा में वो बराबर की अधिकारी है. એવી મારી સર્વ માતૃશક્તિ આપ સર્વના અંતકરણમાં બિરાજમાન શ્રી હરિને પ્રણામ કરું છું. આપ સર્વને નમસ્કાર કરું છું. આજે જેવી રીતે મારા પહેલાના વક્તાઓએ વાત કરી, લાલજીભાઈ અલગ અલગ યોજનાઓનો વિષય આપ્યો, પંકજભાઈએ જેવી રીતે જેતપુરમાં વિકાસના કાર્યો થયા છે એ વિકાસના કાર્યો ગણાવ્યા, આપણા ધારાસભ્યશ્રીએ 16 તારીખે મતદાન કરવાની જે અપીલ કરી છે ત્યારે આપણે જોઈએ કે કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ શાહજીની શ્રી કૃષ્ણ અને બલરામ જેવી જોડી જે કાર્યરત છે, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની વિકાસના કામોને આધારે સરકાર જે હરણફાળ ભરી રહી છે અને આપણા પ્રદેશમાં અને કેન્દ્રમાં આ ડબલ એન્જિનની સરકાર છે, ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકા જંગી બહુમતીની લીડથી જીતાડીને આપણું ત્રીજું એન્જિન આમની સાથે જોડવાનું છે. 2014ના એક લોકશાહીના ઉત્સવે આ રાષ્ટ્ર સમક્ષ એક નવી સંભાવનાને જન્મ આપ્યો. સંભાવના નવનિર્માણની, સંભાવના મહિલા ઉત્થાનની, અને એ સંભાવનાના સારથીએ પ્રથમ દિવસે જ સંસદના દરવાજે શીશ ઝુકાવીને ખુદને આ દેશના પ્રધાન સેવક જાહેર કર્યા. એક સેવકની અભિલાષા છે કે ઘરની લક્ષ્મીનું સન્માન થાય અને રાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વડાપ્રધાને લાલ કિલ્લા ઉપરથી શૌચાલય બને એમના માટેથી અપીલ કરી અને 11 કરોડ શૌચાલયનો અધિકાર સુનિશ્ચિત થયો. આપણી બેન માતા દીકરીઓને સન્માન આપી ઇજ્જતઘર શૌચાલય સમગ્ર ભારત દેશમાં 11 કરોડથી પણ વધારે બન્યા. મારી માતાઓ અહીંયા બેઠી છે.
આપણે ક્યારે સ્વપ્ને નહોતું વિચાર્યું કે આપણી બહેનો માટે આટલી યોજનાઓ હોય, એ યોજનાઓ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે આપણને આપીને આપણી બહેનોને પગભર બનાવી છે. બહેનો અત્યારે આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે. અને આવી રીતે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે એ વિકસિત ભારતના સ્વપ્નને સાર્થક કરવા માટે જે વિકાસના કામો આપણી નગરપાલિકામાં થયા છે, આપણી વિધાનસભામાં થયા છે, અને એ વિકાસના કામોને આધારે આપણે સૌએ આપણો કિરદાર નિભાવવાનો છે. કેટલાય દાનો છે. જયેશભાઈ ખૂબ સરસ દીકરીઓને પરણાવીને કન્યાદાન, હમણાં ખૂબ જ સરસ મોટો પ્રસંગ એમને ઉજવ્યો દીકરીઓના સમૂહ લગ્ન કરીને. તો કન્યાદાન, વિદ્યાદાન, ગોદાન એવા કેટલાય દાનો, પરંતુ સૌથી મોટું જો કોઈ દાન હોય ને તો એ આ મતદાન છે. એ આવતા રવિવારે 16 તારીખે આપણે સૌ આજે સંકલ્પ લઈને છૂટા પડીશું કે 16 તારીખે જેવી રીતે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રીએ કહ્યું કે અહીંની શેરીઓ તમારે મને બતાવવાની જરૂર નથી, તો આપણી શેરીએમાંથી આપણો શેરી મહોલ્લો, આપણી સોસાયટી, આપણું બૂથ, એમાં દરેક વ્યક્તિ આપણે જવાબદારી લઈ લઈએ કે તમામ પરિવારના સદસ્યો સાથે ખૂબ મોટી સંખ્યામાં મતદાન થાય. ફક્ત આપણે એકલા નીકળીએ એવું નહીં, મતદાન કરીને આવી એટલે આજુબાજુના ઘરમાં પણ ટવકો કરીએ. અને આવી રીતે મારી બહેનોને તો હું વિનંતી કરું કે આમ તો આપણે કેટલી વાતો ફોનથી સોસાયટીના ઓટલે બેસીને 50% સેલ આવી હોય તો આપણા આજુબાજુના દરેક ઘરમાં આપણે પ્રચાર કરીએ. તો આવી જ રીતે આ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આપણા દીકરા દીકરીઓ બહાર ભણતા હોય, 18 વર્ષની ઉંમર કરતા મોટા હોય તો એમને બોલાવી લઈએ. દેરાણી, જેઠાણી, સાસુ, વહુ, નણંદ દરેકની સાથે આપણે વાત કરીએ. આપણે જઈએ ત્યારે આપણી આડોશણ પાડોશણ બધાને સાથે લઈને મતદાન કરવા જઈએ. અને બપોરે જ્યારે મારા ભાઈ જમવા આવે ને, તેની આંગળી ઉપર લીટું ન હોય ને તો કહેવાનું કે પહેલા મતદાન કરીને આવો, પછી જમવા મળશે. અને આવી રીતે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ નત નવી યોજનાઓ આપીને, પહેલા તો આપણા ઘરે કોઈને માંદગી આવે, તબિયત ખરાબ થાય તો ખૂબ આપણે ચિંતિત બનતા હતા, પરંતુ આયુષ્યમાન કાર્ડ મળવાથી આજે કેન્દ્ર સરકાર 5 લાખ અને રાજ્ય સરકાર 5 લાખ, આમ 10 લાખની સહાય આજે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મળતી થઈ છે. આપણે ક્યારે સ્વપ્ને નહોતું વિચાર્યું કે આપણા ખાતા બેંકમાં ખુલેલા હોય. આજે જનધન યોજના અંતર્ગત બેંકમાં ખાતું દરેક ભાઈનું કે બહેનનું ખુલેલું છે. આ મારી બહેનોને હું પૂછું કે તમે તમારા પિયરમાં હતા ત્યારે તમારા નામે કોઈએ ઘરનું ઘર કર્યું હતું? તમારા બાપુજીએ કોઈએ કીધું કે મારા દીકરીના નામે ઘરનું ઘર કરવું છે? પિયરમાં તો પારકી, કેમ કે પારકા ઘરે જવાની છે. સાસરીમાં આવીને તમારા કોઈના ઘરેથી દીકરાએ કે તમારા પતિદેવે વિચાર્યું કે મારી ઘરવાળીના નામે ઘરનું ઘર કરવું છે? દીકરાએ કીધું કે મમ્મીના નામે ઘરે લઈએ? પરંતુ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આપણી બહેનોને ઘરના ઘર આપ્યા છે. અને આવી રીતે જ્યારે એ ઘરનું ઘર મળ્યું હોય, કોઈ ગરીબ બહેનની દીકરી એ ફળિયામાંથી એ દિવાલ ઉપર બંને હાથના થાપા મારીને વિદાય લેતી હોય, કોઈ ગરીબ બહેનની દીકરો એ ઘરે પરણીને પુત્ર વધુ લઈને આવ્યો હોય, ત્યારે એ બહેનની જે આનંદ અને હર્ષ હોય, એ લાગણી હોય, એ તો આપણા આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જ ફીલ કર્યો છે. અને આવી રીતે બહેનો કેટલાય વિષયો અને કેટલી વાતો, તો આપણા જેટલા વોર્ડ છે ને, આ જેતપુર નગરપાલિકાના જેટલા વોર્ડ છે ને, એમાં દરેક વોર્ડમાં મારી બે બહેનો ઊભી છે ઉમેદવાર તરીકે. આપણને સ્થાનિક સ્વરાજ્યમાં 50% અનામત મળ્યું છે. ગુજરાત સરકારની કોઈ પણ ભરતી હોય એમાં 33% અનામત બહેનો માટે છે. 33% અનામત સાથે પોલીસ ભરતીમાં દીકરીઓ આ સમાજને રક્ષણ પૂરું પાડી રહી છે. ત્યાં સુધી કે નારી શક્તિ વંદન અધિનિયમ પારિત કરીને 33% અનામત લોકસભામાં
વિધાનસભામાં મહિલાઓને મળ્યું છે. અલગ અલગ રાજ્યના રાજ્યપાલ તરીકે 8 મહિલાઓ કાર્યરત છે. જ્યારે નરેન્દ્રભાઈએ પહેલી વખત એમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ત્યારે 11 જેટલી મહિલાઓને એમાં સ્થાન આપ્યું. આ રાષ્ટ્રના રાષ્ટ્રપતિ દ્રૌપદીજી મુર્મુ પણ એક મહિલા છે. આપણા માટે ગૌરવની બાબત છે. દરેક જગ્યાએ આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણે મહિલાઓનો સિંહ ફાળો જોઈ શકીએ છીએ અને એવો જ સિંહ ફાળો બહેનો આપણે આ ચૂંટણી દરમિયાન મતદાન આપીને આપણો કિરદાર નિભાવવાનો છે. મહિલાઓ હંમેશા પડકારો ઝીલનારી રહી છે અને આવી જ રીતે આવનારા સમયમાં આજે આપણે નરેન્દ્રભાઈ જ્યારે આપણો સૂર્ય મધ્યાહને તપે છે ત્યારે ગૃહથી લઈને ગ્લેમર, ખેતરથી લઈને ખેલ જગત, કુટીર ઉદ્યોગથી લઈને કોર્પોરેટ વર્લ્ડ, ઓટોમોબાઈલથી લઈને અંતરિક્ષ, શિક્ષણથી લઈને સૈન્ય, એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓએ એમને આગળ ના કરી હોય. દરેક ક્ષેત્રમાં આજે એમને બહેનોની પ્રગતિ કરી છે અને ત્યારે આપણા ભાઈઓ આપણું પીઠબળ થઈને ઊભા રહ્યા છે. આપણે જોઈએ કે યત્ર નાર્યસ્તુ ના પૂજ્યંતે સર્વસ્ત્ર ફલાહ ક્રિયા, કે જ્યાં નારીઓનું સન્માન નથી ત્યાં દરેક કાર્ય વિફળ જાય છે, પરંતુ નારીને સન્માન આપવાનું કાર્ય આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એ આપણી ભારતીય પરંપરા, એ આપણી ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવવાનું કાર્ય આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને એવી પાર્ટીના આપણે સૌ કાર્યકર્તાઓ છીએ. એવી પાર્ટી આજે આપણે જોયું કે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. એવી પાર્ટી, એ ભારતીય જનતા પાર્ટી કે જેમના સુશાસનમાં આજની નારી રોટલો ઘડનારી અને રોટલો રડનારી પણ બની છે. ત્યારે સર્વને નમ્ર નિવેદન અને સર્વને નમ્ર અપીલ કરું કે આવનારા દિવસોમાં 16 તારીખે આવતા રવિવારે આપણે સૌ મતદાન મથક સુધી પહોંચીએ. ખૂબ મોટી સંખ્યામાં આપણા પરિવાર સાથે, આપણા આખા શેરી મોહલ્લા સાથે આપણે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીની લીડથી જીતાડીએ અને આપણા ધારાસભ્ય જેવી રીતે ખૂબ જેતપુર વિધાનસભામાં કાર્ય કરી રહ્યા છે, ખૂબ વિકાસના કાર્યો આપણી વિધાનસભામાં થયા છે, ત્યારે આપણી નગરપાલિકા પણ જીતીને આપણે આપણું ત્રીજું એન્જિન આપણી ભારતીય જનતા પાર્ટીનું જોડીએ એવી જ અભ્યર્થના સાથે ચારે દિશાઓમાંથી આપણને શુભ વિચાર પ્રાપ્ત થાય. આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ એવા શુભ વિચાર સાથે મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ડોક્ટર દીપિકાબેન, આપણને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. હવે હું વિનંતી કરીશ ઉમેશભાઈ પાદરિયાને કે આભાર વિધિ કરે. આજના આ ચૂંટણી કાર્યક્રમની અંદર અમારા બેન શ્રી દીપિકાબેન સરડવા, અત્યારના અમારા ચૂંટણી ઇન્ચાર્જ હોય પંકજભાઈ મહેતા, પૂર્વ ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, આપણા ધારાસભ્ય શ્રી, જેમને અમે સૈનિકો છીએ, અને આવનારા સમયમાં લાલજીભાઈ સકરેલિયા, લાલજીભાઈ અમારા, અને અમારા જે આગેવાનો છે પંકજભાઈ, અમે એક વચન આપીએ છીએ કે આવનારા સમયમાં જે લોકોની અપેક્ષા છે અને જયેશભાઈ અમારું નેતૃત્વ કરતા હોય અને લાલજીભાઈનો અમને સહકાર હોય, ત્યારે અમે એવું કહીએ છીએ કે લોકોની અપેક્ષા સાથે અમે કાર્ય કરશું અને ક્યારે પણ ઉણપ દેખાય તો અમારો કાટલો પકડી અને ધ્યાન દોરશું, એ અમારું વચન છે. અહીં અમારો પંકજભાઈ ખેડૂત એરિયા છે અને મજૂર વર્ગ જાજો છે, છતાં પણ અમારી બહેનો, માતા બહેનો બધા